પત્ની એના પતિને કહેતી હતી કે તમારી મા માટે તમને કેટલો પ્રેમ છે. પતિ કે ગોડી મા તો મારું દિલ છે, મા મારું દિલ છે. એટલે પત્ની નારાજ થઈ ગઈ, રોવા જેવી થઈ ગઈ કે એવું મા તમારું દિલ છે તો હું. પતિ હોશિયાર હતો, ગોડી રોવે નહીં, તું મારી ધડકન છે. દિલ માં છે પણ દિલની ધડકન તો તું છે. પત્ની રાજી થઈ ગઈ, લો તમારા માટે ચા બનાવું. જોક્સ એટલા માટે કીધો તો ભાઈઓ બે બાજુ બેલેન્સ રાખવું છે. ઘણા એમ કહેતા હોય કે હું તો મારી માનું જ મોને તું જતી રે, માવડીઓ ભલો દુનિયા કે. ઘણા એમ કહેતા હોય હું મારી પત્ની કે એમ જ કરે, માને જ્યાં જવું હોય જાય, હું જુદો રહે, ભલે મને બાયડીનો કે બાયલો કે. તો આ બધાને મારે ખાસ કહેવાનું બેલેન્સ રાખવું પડે, કારણ માં કે ઈમે કરવું પડે અને બાઈ કે ઈમે કરવું પડે. માના જોડે એવું કહેવાનું કે તો બોલ્યા કરે, એ તો બોલ્યા કરે, એનું તારે બહુ મન ઉપર લેવાનું નહીં, ગોડી છે તો. અને આ ડાયલોગ જઈને બદલી દેવાનું જો સુખી થવું હોય તો. પત્ની જોડે ધીમે રહીને કહેવાનું જો બા બોલો, ઉંમર થાય એટલે થોડું મગજ છટક, એ તો વડીલ કહેવાય, એમનું બહુ મન ઉપર લેવાય નહીં. એ તો હવે બોડી કેટલા દાડા જીવવાની, હવે ઉંમરથી 2-5 વર્ષમાં પતી જાય. બોલો બધાના ઘરમાં ડખાઈ ને. આ ખાસ વાત એટલે મેં કીધી, મને ખબર છે મોટા ભાગના ઘરમાં હાહુ વહુ હોમાં હોમી આવી જાય, અન ડખા પેઠી લોચા પડી, બિચારો પેલાની દશા ચેવી આવે, 2 જેસીબીના વચ્ચે લૂના ભરાય. એટલે આમનો મારે તમને ખાસ બે બાજુ બેલેન્સ રાખવાનું. ઓવો જેમ કે પેલીને અપેક્ષાઓ વહી પૈણીને આવી એટલે જુદું જુદું. આજકાલ તો વધારે ચાલે, બા ભેગું મને ના ભાવે, આપણે અલગ જઈએ. ઓહો શહેરમાં જઈએ, બાથરૂમમાં ડોલ લઈ ખોરામ બેહવું પડે. સ્વતંત્ર, મને કોઈ ડિસ્ટર્બ કરે ના ગમે. ઘણી વહુઓને પાછું મારે તો ટી શર્ટ ને જીન્સ ને એવું પહેરવું હોય તો અહીંયા ગામડામાં સાસરીમાં કેટલું બધું મર્યાદા લાજ કાઢવાની કહો તમે, સસરા આવે કેવી રીતે હું કાઢું. ડખા પડી. ભાઈઓ બે બાજુ આપણે રાખવાનું, બાને ફોહલાવાની અને વહુને હાથ ઉપર રાખજો પાછા, જો ઝઘડા ના કરવા હોય તો. પહેલાંનો જમાનો અલગ હતો, સંયુક્ત કુટુંબ હતું, બધા ભેગા રહેતા, એમાં ફાયદો હતો, સુખ દુઃખ ખબર ના પડતી, કોઈ તકલીફ હોય તો બધા ભેગા થઈને સોલ્વ થઈ જતું. પણ આજે અલગ થયા, મૂંઝવણો મુશ્કેલીઓ એકલા થઈ સામનો કરવાનો આવ્યો છે. હા, પેલા ગામનો વડીલ કોઈ નીકળે ને ગામના નાક, આખા ગામમાંથી ગમે તેની વહુ હોય પોતે લાચ કાઢીને ખૂણામાં ઊભી રહેતી. એ દાદા નીકળી જાય ત્યાં સુધી ચાહે ગામનો કોઈ પણ નાત જાતનો વડીલ હોય. આજે ઊંધું થઈ ગયું. જો કોઈ લાશ તો હવે કાઢવાની વાત જ નહીં, કારણ કે હવે સાડી જ નહીં રહી. આ તો આજની વહુઓ તો હારાને હોમી આવી, હેડામ શેટા હેડા ઉભા રહ્યો આમ હારું સમજી જાય. આજની પેઢી બતાવ્યા જેવી નહીં, જમાનો બહુ ફાસ્ટ છે ભાઈ. એક સાસુ સાડી પહેરેલી ને મને નવાઈ લાગી, વહુ ગોર ગોર ફરો. મને એમ થયું ખારું આવી વહુ પહેલી વાર જોઈ. લગભગ તો સાસુ વહુને ડખા જ હોય, પણ હું તો ખુશ થઈ ગયો સાહેબ. સાસુ જેવી બેસવા જાય, વહુ ઉભા રહો બા એમ કરીને ખુરશી સાફ કરો, સાસુને બેસાડો. સાસુ પલંગમાં બેસવા જાય, ઉભા રહો બા, વહુ ખુરશી પલંગ સાફ કરો. સાસુ બગીચામાં આવી, વહુ સાફ કરો. જ્યાં સાસુ જાય વહુ આગળ ફરી વળો, એમને બેસવા માટે રૂમાલથી સાફ કરો. હું તો વિચારમાં પડી ગયો. મેં કીધું આવી વહુ આજના જમાનામાં? મેં કીધું હે બેન, આપણે તો બેન જ કહેવાય, તમે બહુ સંસ્કારી ઘરના, તમારા મા બાપે તમને ખૂબ સારા સંસ્કાર આપ્યા, તમે તમારી સાસુમાની આટલી સેવા કરો, સાસુમાને આટલું સાચવો, એમને સહેજ પણ તકલીફ નહીં પડવા દેતા. મને કહે એવું નહીં. મેં કીધું તો? મને કહે એવા વ્યામમાં ના રહો, પણ આ સાસુરીને એને આજ મારી 3,500 વાળી સાડી પહેરી હો.
હું મારી સાડી સાચવું હું. ડોશી હારી ગમે તો ડક પડી ના આવે, ગમે તો ભરાઈને મારી સાડીની પથારી ના ફેરવો, એમાં મોર ફરી ફરીને સાફ રાખવું. મારું મોની નહીં મારી સાડી પહેરીને નીકળી છે. બોલો એટલી ઘારે દઈ દીધી. હાશે. બે બેનપણીઓ પરીક્ષા આલવા જતી હતી. પેલી કે રાધા કે બોલ ને પિંકી કે તું કેટલી તૈયારી કરી છે? કે મેં તો બહુ તૈયારી કરી છે, કે બધું જ આવડે છે મને, 90% લાવે હું. પછી કે ભણી ગણી સરસ મજાની નોકરી કરી. પછી કે મને હોમો મારો ઘરવાળો નોકરીવાળો મળશે. તે કે અમે શહેરમાં રહેવાનો. હે તે શું કર્યું? એટલે કે મેં તો કોઈ તૈયારી નહીં કરી. કે ચમતે હવે તૈયારી કરો ને શહેરમાં રહેવાનું. અત્યારે તો ખોરાકમાંય ભેળસેળ, દૂધમાંય ભેળસેળ, હેરાન નાનો રૂમ હોય એમાં ફાવે ના ફાવે. એના કરતાં મેં તો એવું વિચાર્યું કે નપાસ જ થવું. તે ગામડાનો કોઈ ખેડૂત હંગાત બાપો પરણાવી દે. પછી 100-200 વીઘા જમીન હોય, તાજી ભેંસનું તાજું દૂધ પીવાનું, ઘરનું મખણ ખાવાનું, અને ગરીબ ગામડાનો હોય એટલે આપણે કહીએ એમ કરે. આપણે તો કે જલસાથી જીવવાના, કે મહારાણી થઈને જીવવાના. હું કોમ એવા પડ્યું રહેવું કે પેલી બેન પણ વાત તો સાચી પડી. પેપર જ નહીં હાલવું. બે ઘેર આવતી. બોલો બે નફાસથી. સમજણની વાત છે. જીવતા આવડે તો જાહો જલાલી, ના આવડો તો પાયમાલી. તમારા હાથમાં છે જિંદગી કેવી જીવવી. હા, કર્મચારી નોકરી લાગે એટલે કે ભાઈ ફિક્સમાં છો કે હા ફિક્સ. અત્યારે ફિક્સ ચાલે સાહેબ. વચ્ચે આવ્યું કે ભાઈ ક્રિકેટરો ફિક્સ થઈ ગયા. પણ હું કહું છું ક્રિકેટરોનો વાંક નથી, આખી દુનિયા ફિક્સ. ક્રિકેટરોનો વાંક નથી, આખી દુનિયા ફિક્સ છે. પોલીસને ખાખી અને નેતાને ખાદી ફિક્સ છે. પોલીસને ખાખી, નેતાને ખાદી ફિક્સ છે. સોનોગ્રાફી મશીન આવ્યા પછી બાબો કે બેબી ફિક્સ છે. મશીન આવ્યા પછી બાબો કે બેબી ફિક્સ છે. ભરતી હોય ઓપન, પણ ક્યાંક સિલેક્શન ફિક્સ છે. ચૂંટાવાનું ચૂંટણીમાં, પણ વિદેશ ફરવાનું ફિક્સ છે. મરવાનું નક્કી નથી, પણ મોત તો ફિક્સ છે. નોકરી હોય પોલીસ, તલાટી, શિક્ષક, પણ પગાર તો ફિક્સ છે. મેં કીધું ફિક્સ 5 વર્ષમાં રહો, ફૂલ પગાર થાય. કેટલો ટાઈમ થાય? કે અમને ફૂલ થતો 5 વર્ષ થઈ. બાજુમાં દારૂડિયો ઊભો હતો કે હે તમને ફૂલ થતો 5 વર્ષ થઈ? કે હા બાપુ આપણે તો 5 મિનિટમાં ફૂલ થઈ જઈએ. ખાલી 5 મિનિટ જુઓ. નસીબદાર તમે. આ તો હાસ્યાની વાત સાહેબ. હા, ભેંસોએ એવું આંદોલન કર્યું. બધા નવાઈ લાગશે. કોઈની ભેંસોએ એવું આંદોલન કર્યું કે હા. કોઈએ પૂછ્યું કે કેમ? તો કે ગાયનો માતા કયો છો, અમે શું ગુનો કર્યો? કોઈની માતા ના કહો, કોઈની માસી તો કયો. પહોંચાય. બહુ હોશિયાર સાહેબ. એક જગ્યાએ બૂમ અંભરાણી મને, ફક્ત 350 રોકો, આજીવન બેઠા બેઠા ખાઓ. નવાઈ લાગી? મને લાગી. ખાલી 350 રોકવાના, બેઠા બેઠા ખાવાનું. મેં કીધું યાર આ રોકવાનું તો સારું. ખોટી નોકરી કરીએ, સવારથી હોજ મજૂરી કરીએ, લાખો રૂપિયા બગાડીએ, એના કરતાં 350 મેર પડે. હું તો નેચે જેવો અવાજ આવતો તો જઈને જોયું. કીધું લે એવું શું છે 350 રોકવાના, બેઠા બેઠા ખાવાનું? મને કે હા. મેં કીધું હું? મને કે પ્લાસ્ટિકની ખુરશી લાવ્યો, 350 લઈ જાઓ, ખુરશીમાં બેઠા બેઠા ખાઓ. એક છોકરો છોકરીના પાછળ હાથ ધોઈને પડી ગયેલો. ફેમસ ડાયલોગ કે હું હાથ ધોઈને પાછળ પડ્યો. ડાયલોગમાં પૂરો થાય છે. છોકરીના પાછળ હાથ ધોઈને પડેલો, છોકરીએ મોઢું ધોઈને બતાવી દીધું.
કારણ કે મેકઅપ હતો કે લે જોઈ લે પાછો ઘણાવામાં છેતરાઈ છે મને ખબર છે એટલે મોઢો બોધીને નીકળી ને આજ તો છોકરીઓ એમાં ખબર છે મને 10 કિલોમીટર સુધી ઘણા ઓટો મારી આવી પછી ખબર પડો ખોલો એટલે ઓહો હો આ તો 82 વર્ષનો જમના બા હું ઘરના જે થાય તું છેડી પછી શું કરો બિચારી ડોશી મામું જોયું એટલે પેલો કે સોરી આંટી માસી પછી ભૂલ થઈ ગઈ કે છોકરો મોબાઈલમાં જોઈને રડતો હતો મેં કીધું લે ચમ રોવી તું મને કે જવા દો ને યાર મેં કીધું પણ હું થયું મને કે રાખી વાત જ જવા દો પણ મેં કીધું ચમતે કે બધાના મોબાઈલમાં મેસેજ આવી હું જોઉં મિસ યુ લવ યુ બેબી ઓ બકુ ચકુ બધા ભાઈબંધોના મોબાઈલમાં આવા બધા મેસેજ આવી મેં કીધું પણ એમાં તું ચમ રોવી કે મારા આવો મેસેજ જ નહીં આવતો આવે તો શું આવે ખબર તમારું નેટ ખતમ થવાની તૈયારી જલ્દી રિચાર્જ કરાવો 250 રૂપિયામાં 8 GB બીજો આવો મેસેજ તો કે બેટરી લો તારો દાડો આવશે આ જો તારો જમાનો આવશે હા ઘણાને જવાની આજના આજે ફરી છીએ 30 રૂપિયાના ચશ્મો અને 30 રૂપિયાનું પેટ્રોલ આજના જવાનીઓની ખાસિયત હું તો છોકરીઓને ખાસ કહું છું 30 રૂપિયાના ચશ્મા અને 30 રૂપિયાનું પેટ્રોલ વેડાઈને ફરતા લુખેશથી જરા હાચવવી જોઈએ હોય કોઈ નહીં પણ દોડ્યા જતા કલરિયા દેશી ભાષામાં બેંકમાં જઈ સ્લીપ ભરતા ના આવડો વિડ્રોલની જમાની અને પાછા સિક્યુરિટીની મદદ લેવી પડે પાછા કે ઘટે તો જિંદગી ઘટે બીજું કોઈ ના ઘટે કોનો મનો ઘેર જા તું ઘેર જા હજુ તને ગુજરાતી ઓછું ફાવે છે વાતો મોટી મોટી કરતા હોય એ જ જવાનિયા ખાલી ચોકડીએ ખબર પડે ને આરટીઓ વાળા ઊભા હેલ્મેટનું ચેકિંગ ચાલે તો રસ્તો બદલી દે પાછા કે અમે કોઈના બાપથી બીતા નથી ઓ 3 ચોકડી ફરીને ઘેર આવી કે બીજા પાસા વરો આજની પેઢી સાહેબ હા ઘણા એવા ડાયલોગ મારતા હોય ખબરદાર જો અમને કહ્યું છે તો લાશો પાથરી દઈશું લાશો બોલો કેટલું પાવરથી લાશો પાથરી દઈશું લાશો અમે નહીં માનો હોજી હું નેકરું ને એમના ઘર આગળ થઈને તો બૈરાની પથારી પાથરતા હોય ચાદર મેળતા ગોદરું મેળતા ડાર્લિંગ ઉઠવાનું લાવું પછી મને ડાયલોગ યાદ આવે લાશો પાથરી દઉં લાશો નહીં પાથરી હરખી પથારી પાથરો હમણાં બેર ગિલ્સ આવ્યો બધાને ખબર છે ભારતમાં આવ્યો બેર ગિલ્સ ભારતમાં આવ્યો મોદી સાહેબ જોડે એને સરસ મજાનું જંગલમાં મંગલ કર્યું ઓભરજો હું ડકા પડ્યા મોદી સાહેબને બેન નેકર્યા બીર ગેલ્સ તો બધું ખાવાનું એવા મારો હારો એટલે એવામાં ઉંદેડો ભાર્યો નહીં બીર ગેલ્સ કે મેં ઉંદર ખાઉંગા ચૂહા ખાઉંગા જો ખાવા જો મોદી કે ઓ તો રે એ રહ્યું ને ગણપતિનું વાહન છે અમારા બધા હમણાં તને ભારી જાય તો ફટકારશી ગણપતિનું વાહન છે ના ખાય કે એવું છે કે તમારા ભગવાનનું વાહન છે તો કે નહીં ખાવું થોડો આગળ જો લઈને મોર પકડ્યો કે મેં મોર ખાઉંગા મોદી કે બંધ થાતું અમારું રાષ્ટ્રીય પક્ષી ભગવાન કાર્તિકેયનું વાહન છે ખાવાની વાત ના કરે કે એવું છે તો કે નહીં ખાવું થોડા આગળ જો ઉલ્લુ ખાઉંગા અરે ઉલ્લુની વાત ના કરે લક્ષ્મીજીનું વાહન છે એવું છે તો કે નહીં ખાવું વાઘ આવ્યો કે મેં શેર ખાઉંગા મોદી કે નોમ ના લે મા અંબાનું વાહન જગજનની જગદંબા મેલ લે હવે મારી કહેવાનો ભૂખ લાગેલી એમાં પાડો આવતો દેખોણ્યો મેં ભેંસા ખાઉંગા મોદી કે જો ભાઈ ખાવું હોય તો ખા ખુદ યમરાજાનું વાહન છે અડવામાં મજા સમજી ગયો માતો મોદી સાહેબ કે હું ખાઉંગા मैं खाने दूंगा ડાયલોગ એમાં ફેમસ છે બહુ હોશિયાર છે ઘણા ઘરમાં તકલીફ થાય એટલે આપણને ખબર છે પ્લમ્બરને બોલાવીએ કોઈ કવિઓ ઘણા સરસ કહેતા હોય કે ભાઈ
ટપકતું પાણી બંધ થાય પણ આંસુઓ ટપકે એનું શું કરવું? આંસુઓ ટપકે એનું સોલ્યુશન નહીં. ઘણા પ્લમ્બરને બોલાવી, એક પ્લમ્બરને બોલાયો કે જરા રિપેર કરને. પ્લમ્બરે 5 મિનિટમાં રિપેર કરી દીધું. પેલો ભાઈ કે કેટલા થયા? કે 300 રૂપિયા. એટલે પેલાએ હોમું જોયું, ઓય હું આખો દાડો વકીલાત કરું તો એ મને 300 નહીં મળતા, અને તું દિવસ 5 મિનિટમાં 300 લાય. પેલો પ્લમ્બર શું કે હું એ વકીલાત કરતો તને કોઈ ના મળતું, કશું નહોતું મળતું, એ મારા ધંધામાં આવ્યો. સાહેબ, ભગવાને માણસને જ હાસ્ય આપ્યું છે, એટલે હસવું, બિંદાસ હસવું. તમે હસો, તમને હસતા જોઈ સામેવાળો કોઈ ઉદાસ કે નિરાશ આવતો હોય ને તો એના ચહેરા ઉપર ખુશી સવાઈ જાય. મોઢો ચડાઈને નહીં ફરવાનો. ઓવા 100 गुना बढ़ जाती है अपने चेहरे की सुंदरता महज मुस्कुराने से. 100 गुना बढ़ जाती है अपने चेहरे की सुंदरता महज मुस्कुराने से. फिर भी लोग बाज नहीं आते मुंह फुलाने से. ગુજરાતીમાં કહું ને, લોકો તોય મોઢો ચડાવીને ફરતા હોય, જોણામાં આપણે કોઈ લઈ લીધું હોય. હસતા રહો બસ. કોઈએ બહુ સરસ કહ્યું છે, જલસા કરી લે, જલસા કરી લે, જલસા કરી લે, જલસા કરી લે, જ્યાં સુધી તબિયત છે ફાંકડી. જલસા કરી લે, જલસા કરી લે, પછી કમર વળી જશે અને હાથમાં હશે લાકડી. જલસા કરી લે, જલસા કરી લે, દુનિયા ફરી લે, પહોંચી જા ભાઈબંધોને મળવા. પછી તબિયત થશે ઢીલી એટલે ભાઈબંધો ઘેર આવશે મળવા. જલસા કરી લે, જલસા કરી લે, જોઈ લે આખી દુનિયા, આંખો છે વસમાં. જોઈ લે આખી દુનિયા, આંખો છે વસમાં. પછી આવી જશે નંબર ને મોતિયાના ચશ્મા. પછી આવી જશે નંબર ને મોતિયાના ચશ્મા. જલસા કરી લે, જલસા કરી લે, ખાઈ લે પીઝા બર્ગર ગોટા ખમણ ને ભાજી. ખાઈ લે પીઝા બર્ગર ગોટા ખમણ ને ભાજી. પછી દાંત જતા રહેશે એટલે જોઈને થવું પડશે રાજી. જલસા કરી લે, જલસા કરી લે, પી લે, પી લે દૂધ શરબત, દારૂ નહીં, પી લે દૂધ અને શરબત લીટર 2 લીટર. પી લે દૂધ અને શરબત લીટર 2 લીટર. પછી મોઢામાં આવી જશે તાવનું થર્મોમીટર. પછી મોઢામાં આવી જશે તાવનું થર્મોમીટર. જલસા કરી લે, તું જલસા કરી લે. છોડ ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટા અને ટ્વિટર. છોડ ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટા અને ટ્વિટર. ખબર નહીં ક્યારે પૂરા થઈ જશે દિલના કિલોમીટર. ખબર નહીં ક્યારે પૂરા થઈ જશે દિલના કિલોમીટર. જલસા કરી લે, તું જલસા કરી લે. આટલાથી સમજી જજો. એકદમ જલસા કરી લો, મસ્ત જીવો, મજા કરો. એકવાર ક્લાસમાં છોકરો લેસન નહોતો લાવ્યો. મેં કીધું, ઓય લેસન નહીં લાવ્યો, ખબર નહીં પડતી, ઊભો થા. મેં તો ધમકાવ્યો તો મારા હોમાં ડોરા કાઢ્યા. મને કહે, ઓય માસ્તર. ટેન્શનમાં આવી ગયું. છોકરા હું બોલવામાં મજા નહીં. મને કે માસ્તર બહુ ગરમ નહીં થવાનું, શાંતિથી વાત કરવાની. મેં કીધું, ઓ ચમ ભાઈ? મને કે કાલે જ તમે ભણાવ્યું છે ગ્રાહક સુરક્ષા, તે અમે તમારા ગ્રાહક છીએ. હા, અમે તમારા ગ્રાહક છીએ. ગ્રાહક જોડે વ્યવસ્થિત વાત કરવાની, સમજ્યા? હું તો બોલતો થયું બંધ. આજની પેઢી 4G પહેલાંના છોકરું, સાહેબ મા બાપ રમાડતા ને, છોકરું રડતું હોય ને તો મમ્મી પપ્પા કહે, ઓ મારો દીકો ભમ થઈ ગયો, જો કીડી મરી ગઈ, જો કીડી મરી ગઈ, મારો દીકો ભમ થઈ ગયો. છોકરું રોતું બંધ થઈ જતું.
અત્યારનો છોકરોને આવું કહીએ ને તો મારો હારો હોમો ચોટી 2 વરગાડવા પડે. બેબી મૂળમાં નહીં, 2 હાલો, બેબી બાપોય મૂળમાં આવો. નવી પેઢી સાહેબ, હા. અત્યારે આ બધું ચાલે છે. એકવાર ક્લાસમાં મેં કીધું ભગતસિંહ કોણ હતા? મેં કીધું ભગતસિંહ ભણીએ છે, ખુમારી હોવી જુઓ. મારા વાલાનું છોકરું જવાબ જ ના આવે. કેમ? એમને ખબર જ નહીં આ દુનિયાની. પાછું છોકરું સાહેબને હો મૂકે, ભગતસિંહની ખબર નહીં. સાહેબ તમને ખબર છે સુરેશ કોણ છે? સાહેબ કે ના. તો કે ઘેર થોડું ધ્યાન રાખો, ઘર હમો લમણો રાખો, નેહારમાં એકલો જીવ ના રાખ્યો. બોલો, આ આજની પેઢી છે બહુ હોશિયાર, પણ સદાય હસતું રહેવું. એકવાર એક કપલ બગીચામાં બેઠું, એવામાં વોદરું આવ્યું. એટલે કપલ એના છોકરાનું કે જો બેટા મંકી મંકી. એટલે છોકરું કે ના વોદરું હો મમ્મી, વોદરું આવ્યું. અમારે મેહાણા વાળું છે પાછું. એટલે પેલો કે ના મંકી બોલ કે ના વોદરું, કે મંકી બોલ કે ના વોદરું. મેં કીધું પણ છોકરું વોદરું બોલે એમાં તમને શું વાંધો છે? મને કે તમે વચ્ચે બોલશો નહીં. મંકી બોલાવાના મહિને 2000 ટ્યુશન આલું. મંકી બોલો એના મહિને 2000 ખર્ચીએ અમે. વોદરું નહીં કહેવાનું, ઇંગ્લિશ મીડિયમ હશે ભણાવો. પણ બિચારું છોકરું માનું દૂધ કેમ ભૂલાય? બોટલના દૂધમાં મજા નહીં, પાછા વરો. છોકરાને મેં ક્લાસમાં કીધું લ્યા, જેમ ડેન્ગ્યુનો અત્યારે વાયરસ ચાલે છે, એમ આમાંથી કોઈને ન્યુમોનિયામાં તકલીફ પડેલી? એક છોકરું ઊભું થયું, હો સાહેબ, મને હે ને જાણે પરીક્ષામાં ન્યુમોનિયાનું સ્પેલિંગ પૂછો ને તાણે તકલીફ પડી હતી. રોગની ખબર નહીં પણ સ્પેલિંગ કાઠો પડે. ઘણા એવું હશે, સાયકોલોજીને પિસ્કોલોજી કહેતા હોય. પી આગળ આવે છે ને, મોટા ભાગના ડખા પડી મને ખબર છે. સાયકોલોજી બોલતા ના આવડે કે પિસ્કોલોજી. એક છોકરું હાથમાં લઈને આમ કોક ખાતું હતું. આમ મેં નજીક જઈને જોયું, કીધું શું ખાય છે, લાઈને ચેક કરું. હાથમાં કોઈ નહીં. મેં કીધું ઓય શું ખાઈશ છે તું? મને કે સિંગ ચણ્યા. કીધું બતાવજે. મેં તો કોઈ નહીં. મને કે એ તો હું મનમાં ખાઉં. મેં કીધું ડફોર, મનમાં જ ખાવા હોય તો કાજુ બદામ ખાના, મનમાં જ ખાવું છે તો હું કેમ સિંગ ચણ્યા ખાઈ? ગુજરાતનો એ મોદી સાહેબનો ખા જલસા કર. બહુ હોશિયાર. ડ્રાઈવર વગરની ગાડી હમણાં શોધ થાય. જાપાન, જર્મની, એવી ટેકનોલોજી સાહેબ. ડ્રાઈવર વગરની ગાડી, વાહ. મેં ક્લાસમાં વાત કરી, કીધું છોકરો હવે ડ્રાઈવર વગરની ગાડી આવશે. ડ્રાઈવર જ નહીં હોય. એક છોકરો ઊભો થયો કે હું વાત કરો સાહેબ, ડ્રાઈવર જ નહીં? હા, વગર ડ્રાઈવરે આપણે બેસી જવાનું, ગાડી આપણને લઈ જશે. ઓહ, એવું કેવું? મેં કીધું હા, એવી ગાડી. એક છોકરો ઊભો થયો અમારા, બબલો. મેં કીધું બોલ બાબા, શું કહેવું છે? મને કે સાહેબ જય માતાજી. કીધું જય માતાજી. સારું, આ ડ્રાઈવર વગરની ગાડી આવે સાહેબ, અને એક્સિડન્ટ થાય, આપણી ગાડીને ઠોકો, તો આપણે મારવાનો કોને? આપણે પછી એને ફાઇટિંગ કોના જોડે કરવાની? ગાળ્યો કોને દેવાની? ફટકારવાનો કોને? બહુ યાર, ટેકનોલોજી જાય તેલ લેવા, અમે કરવાના. મેં કીધું બોલો છોકરો, સુખી માણસની નિશાની શું? સુખી માણસ કોને કહેવાય? છોકરો ઊભો થયો કે સાહેબ, સુખી માણસ એને કહેવાય જે આઈસ્ક્રીમ ખાઈ જાય અને એનું ઢોકણું ચૂસ્યા વગર ફેંકી દે. ખબર ઢોકણું એ ના મેલી ને ડબ્બી એ ના મેલી, મૂળ તો ગુજરાતી ને. ઢોકણું ચૂસ્યા વગર ફેંકી દે તો સમજવાનું એ પાર્ટી લાગે, કારણ કે આપણો ગુજરાતી છે. પપ્પાની બંડીને પોતું કરી, બાઈક સાફ કરો એવો ગાભો કરીને રમવાની દડી ના કરો તો સુધી જપો નહીં. આપણું ગુજરાત. હા,
તમે બધાએ મને ખબર છે કોલગેટને તેલની ડબ્બીઓ કાપી કાપીને કાઢી ઓપરેશન કરી કરીને. આ તો સારું છે ગેસનો બાટલો વજનદાર છે. મેં કહ્યું બેનો એના ઉપર બેસી જઈ વેલણ લઈ આટલામાંથી એ છેલ્લી રોટલી ચડવી દઈ. મને ખબર છે તમારી ઊંધો તો પાડતી મેં જોઈ ઘણી બહેનો બાટલો ઊંધો પાડીને મૈથી 2 રોટલી ચડવી. બહુ હોશિયાર. છોકરાઓને મેં કીધું બોલો છો બાળકો તમને શું ગમે? એક છોકરો ઊભો થયો, સાહેબ ઉનાળાનું વેકેશન ગમે. મેં કીધું એમ નહીં, રજાઓ તો બધાને ગમો, એ સિવાય શું ગમે? મને કે સાહેબ દિવાળીનું વેકેશન ગમો. મેં કીધું ઓ નોનડિયા એ નહીં, એ સિવાય. મને કે સાહેબ એ સિવાય હે ને રવિવારની બધી રજાઓ અમને ગમી. અલ્યા એમ નહીં, સ્કૂલમાં શું ગમે? કે શનિવાર બપોર પછી ગમે. એમ નહીં, તમને શું ગમે? સાહેબ આ બધી જયંતિઓ આવી એ ગમી, ગાંધી જયંતિ, સરદાર જયંતિ, સુભાષ જયંતિ. મેં કીધું એમ નહીં બીજું? મને કે રજાઓ ગમી. મેં કીધું હવે મારા વાલાને ભણવાનું કેવડાવવું પડશે. એમ નહીં બીજું શું ગમે? મને કે સાહેબ સાહેબ તમે રજા ઉપર હો ને એ ગમે અમને, અમને મજા આવે. એમ નહીં, સ્કૂલમાં શું ગમે? કે ફી પીરિયડ ગમે. હું કંટાળ્યો, કીધું એ શું ગમે? કે તમે સાહેબ મનમાં એવું ધારતા હો કે અમે ભણવાનું કહીશું, તમે આશા રાખતા નહીં, ભણવાનું ગમે નહીં. આ બાળકો જો કે નાનપણથી નિશાળનો બેલ પડે ને એટલે જે ઘર ભેગી ડોટ મારીએ ને એની મજા જુદી હોય. આમાંથી ઘણા એના અનુભવો છે. મમ્મી પપ્પા સોટી લઈને સટાક સટાક વરગાડી નિશાળમાં મૂકી આવતા. જૂના બધાએ વડીલો યાદ કરો, તમે હું. સાહેબ ઘેર રહેવું હોય તો 2 વરગાડી નાકાવાળી થેલી લઈને સ્કૂલમાં. અત્યારનો તો આમ મારો હારો બધો નસીબદારી. એમના મોર મમ્મી ઉઠી જાય 4 વાગે તો ચીંટુડાને તૈયાર કરશે, પીંટુડું ઊંઘમાં બાથરૂમમાં નંખી દેવાનું. અમુક તો નવરાયા વગર ઠોચી દઈએ, એ મને ખબર છે. છોકરા કરતો માને ટેન્શન હોય. જેવો વહેલો તૈયાર થઈ જાય ને મારું છોકરું ગાડીમાં બેસી જાય, ઠેલા તો મમ્મી ઉપડી હોય ને વોટર બેગ મમ્મી ચાલી હોય. આપણને એમ થાય સારું છોકરું જાય કે માં જાય. લશ્કર હેડી જતું હોય, કેટલી તો બચ્ચીઓ કરશે, કેટલી વાર તો ટાટા કરશે, જાણે મારું હારું કાયમ માટે વિદેશ જતું હોય. આ બાળપણ. મેં કીધું બાળકો શું ગમે તમને? એટલે એક છોકરો ઊભો થયો કે સાહેબ આપણા દેશમાં 300 જેટલા જો સંતો મહંતો ગાંધી બાપુ જેવા નેતાઓ જન્મ્યા હોત તો સારું હતું. 300 જેટલા? મેં કીધું કેમ ભાઈ? કે જો સાહેબ અમે 60-65 જેવા તો સજ એટલી તો રજાઓ મળે. બીજા 300 જન્મ્યા હોત ને તો 365 રજાઓનું સેટિંગ થઈ જાય. ભણવાની વાત તો જવા બહુ હોશિયાર. એક છોકરી આવી, મેં કીધું સુધરીજી લાગી. અને કે હા સાહેબ. કેમ હું ફેર પડ્યો? મને કે સાહેબ કાલ જ મારી મમ્મીએ મને હા ને હાવેણીથી અપડેટ કરી દીધી. હું થોડી જન્મ હતી 2 વરગાડી. છોકરીઓને તો કહેવું ના પડે. હા નવરાત્રિમાં ગરબા ગાતી જોઈએ આપણે. હા માફ કરજો ઘણી બહેનો આખો દાડો ફરિયાદ કરે, કમર દુખ, ઢેચણ જતા રે, બર્યું હેડાતું નહીં. એ જ મારી બહેનો નવરાત્રિમાં પરી હું મેં લે ફરી લે ફૂંદડી. ખરેખર એવું ગાતી હોય ને આપણને એમ થાય કે વાહ બેન હવે દુખતું નહીં. એમ કે ના એ તો અંબેમાં શક્તિ આલે. પછી 9 દાડા ચેર શક્તિ જતી રે પાછી. ઘણા તો એવી રીતે ગરબા ગાતા હોય તો આપણને એમ થાય કે મારા હારાનું કઈ એક્શન છે, હમણાં ઓફ સ્પિન નંખશે, સ્ટાઇલ મારતી ઓમ થઈને ઓમ. આપણને એમ થાય કે સારું ગુગલી આવશે કે સીધો બેટ પીચ આવશે. જુદા લોકો ભટકે આપણો. એક ભાઈ કે મહાન માણસો ક્યારેય નાસ્તો ના કરે સવારે. મેં કીધું હું વાત કરો છો? હા નાસ્તો તમે બધા કરો કે? મેં કીધું એવું કે હા અમારા જેવા મહાન માણસો ક્યારેય નાસ્તો જ ના કરી. કેમ?
કેમ કે અમે ઉઠીએ જ બપોરે 1:30 વાગે, સીધા જમીને સવારનો નાસ્તાનો ટાઈમ જ નહીં પહોંચાય. એકવાર મેડમે કીધું ક્લાસમાં કે જો બાળકો, આપણે ગ્રુપ ફોટો પાડવાનો, તમે બધાએ કાલે તૈયાર થઈને આવી જજો, આપણે સરસ મજાના બધા ગ્રુપ ફોટો પાડીશું. છોકરો કે બેન એનાથી શું થા, તમે મોટા થશો ને 15 વર્ષે 20 વર્ષે, એટલે તમે બધા જોશો ફોટામાં, પછી યાદ કરજો, આ અનિલ ડૉક્ટર બની ગયો, આ રમેશ નેતા બની ગયો, કે હે પછી છોકરી બોલી કે હા આ જુહી સરસ મજાની આજે કે વકીલ છે, આ અસ્મા હા કે આપણા ભેગું ભણતી અત્યારે કે કંડક્ટર છે બસમાં, અત્યારે તો બૈરો કંડક્ટર બની. હા, ફાયદો રહેજો કે પેસેન્જરોને થોડી રોનક રહે, લેડીઝ હોય એટલે બહુ માથાકૂટ નહીં, છૂટા તો કોઈ માગતું જ નહીં, પાછા હાલ્યા કે ના હાલે એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ડ્રાઈવરો ચિંત્યા બિચારાને પંચર પડે ત્યાં ટાયર કોણ ચાલે. આ બધું યાદ આવે કે એટલે કે આપણો ગ્રુપ ફોટો હોય તો ફાયદો થાય. પાછળથી એક છોકરો ઊભો થયો પંકજ જેવો, કે સાહેબ બેન તમે બધું કીધું, પછી અમે તમારો ફોટો જોઈને કહેશું. બેનના મનમાં એમથી શું કહી છે, બેન શું કહેશો, કે અમે કહેવું કે જો આ બેન ડોશી થઈ છે, ડોશી અત્યારે વોકી વળી ગઈ કે મંદિરે બેઠી હોય, બહુ પાવરફુલ સાહેબ, આપણને બનાવી દે. હા, જો કે અત્યારે ધૂણવાનું બહુ ચાલે છે બજારમાં, માફ કરજો, બહુ અંધશ્રદ્ધામાં રહેવું નહીં, મહેનત કરીને ખાવું સાહેબ. હું તો એટલું માનું, જિંદગીમાં મહેનત કરવી, પરિવર્તનશીલ જમાનો છે, સમયની સાથે અપડેટ થવું. એનું એક ઉદાહરણ આપું તમને. નોકિયાએ નવું વર્ઝન ના અપનાવ્યું, બંધ થઈ ગઈ. ફેસબુકે વોટ્સએપ ખરીદી, 2 જણા ભેગા થયેલ, હરીફાઈમાં આગળ વધવું હોય ને તો ભેગાઈ રહેવું. પણ લોકોને ધૂણવામાં મજા છે, ભણવામાં નહીં. બોલો આજની પેઢી, હું તો કહું છું એમાં બહુ પડશો નહીં, ભણો, જમાનો ભણવાનો. હા, ભૂએ ધૂણન તો ભાગડીનું ભાન રાખ. એમ તમારી ઉંમર છે, ભલે થોડી મજા કરી લેવાની, આનંદ કરી લેવાનો, પણ હોમે ભણવાનું ભાન રાખવાનું. પતિ પત્ની 2 વાતો કરતા હતા કે આપણે બેને લવ મેરેજ કર્યો, કે કેમ, એનું કારણ શું. પત્ની ધીમે રહીને બોલી કે સાચું કહું કે ને ગોડી, કે હકીકત એવી હતી કે હું એવું વિચારતી હતી કે જો એરેન્જ મેરેજ કરીએ, મમ્મી પપ્પા કરાવો, એમાં મારા વાલાનું કોઈ કમીનો ભટકાઈ જાય, એના કરતાં જાણીતો નમૂનો હું ખોટો, તો જાણીતો ઘરનો જ નમૂનો સારો. એવું નમૂનો લાગે તને કે હાસ તો ગમે તેવા તો તમે જાણીતા નમૂના તમે ચમ કર્યો. પતિ ધીમે રહીને બોલ્યો, કારણ કે ગોડી મેં એવું વિચારતો હતો કોઈક અજાણ્યો અજગર મળી જાય, એના કંડા મળી જાય, જિંદગી બગાડ એના કરતા પચાયો અમને. હા, પતિ પત્નીની વાત તો સાહેબ. ભિખારી ભીખ માગવા જો, કુછ ખાવા હાલો, છૂટો રૂપિયો હોય તો હાલો. બાયણું ખખડાયેલું મહીથી ભાઈ બહાર આવ્યો, કંટાળી ગયેલો, કે લે મારી બીકોમની ડિગ્રી લેતો જા, ભીખ તો નહીં પણ આ ડિગ્રી છે મારી, લેતો જા. ભિખારી રોવા માંડ્યો, શેઠ એવું ના બોલશો, તમારે જોતી હોય તો મારી આ એમકોમની ડિગ્રી લેતા જો, વિથ ટેટ પાસ, પીએચડી રનિંગ. બોલો સાચવજો, લાઈન લોબી છે. હા, ભણો તો ટોપ ભણજો, અધકચરામાં મજા નહીં, જે કરો એ 100% કરજો. વાહ, બહુ કાઠો છે હવે જમાનો. હા, એક ઘેર હું ગયો, હું બેહી રહેલો, દાદા ઊભા થયા કે લાવજે ચમચી, ટોયલેટ જી આવું. નવાઈ લાગી મને, નવાઈ લાગી.
મારા ચમચી લઈને ટોયલેટ? હું તો કોઈ બોલ્યો નહીં, હું તો આપણો મહેમાન. એ જઈને આ દાદી ઉભો થયો, લાવજો એ ચમચી, ટોયલેટ જી આવ. મારા મને ટેન્શન વધ્યું. મૂળ તો કલાકાર, કીધું આ કોક લોચા છે. બાજુમાં એમનો ભાઈ ઊભો થયા કે લાવજો ચમચી, તમે જી આવો તો હું જી આવું. મને એમ થયું કે સારું સરકારે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મેલ્યો, કદાચ લોટા બંધ થયા. પણ લોટા બંધ થઈ તો એ ચમચી લઈને તો કોઈ સંડાસ ટોયલેટ જવા જાય નહીં. હું તો બોલ્યો ને, કીધું કોક લોચા છે, કોક ડખા છે. પછી ભાઈ જઈને આવેલો, મેં ધીમે રહીને પૂછ્યું કરા ચમચી લઈને જોઉં છું, સમજણ ના પડી. મને કહે એમાં એવું છે ભાઈ, અમારા ટોયલેટને પેલી કડી આવે ને ભરાવાની, એ તૂટી ગઈ છે, એટલે અમે આ ચમચી ભરાઈ દઈએ. GJ2 મહેસાણા, હું જ હોશિયાર. મેં બહુ હોશિયાર હો મહેવાણા વાળા. હા, ભાષા અમારી કોદા ફાળ, પણ કોઈનું કરી ના નક્યો. મેઠું મેઠું બોલીને અમે દાઢીના પચાના હો ના લઈએ હો. જબરા જબરા. હા, પણ અમારી ભાષા ખૂબ ગમતી ભાષા. ચોજ્યો તો ચમજ્યો તો હું સલી હા ખાન નોના ડિયોર. અંદરથી આવે, અને અંદરથી આવે ને એ અલગ જ હોય, એની મજા જુદી હોય. વાહ, આવી રીતે જ હસતા રહેજો. જિંદગી તો હેડી, ખબર નહીં પડે. સમય નામનો રાક્ષસ તમારી જિંદગીની એક એક કિંમતી ક્ષણ લઈ રહેશે. પછી પૂરો થઈ જશો, પછી પસ્તાવો થા. ઓખ્યો કોમ નહીં આલી, કોનપુરમાં હડતાલ પડશે, સીપી બધું ફેલ થા, ટાયર તો એલાઇનમેન્ટ કરશો તોય નહીં ટકી, બેલેન્સિંગ તો બાજુમાં રહ્યું. જિંદગી જીરો થઈ જાય, જીવી લે. હા, સદાય હસતા રહેજો. હાસ્યનું પંખી ઉડતું ઉડતું તમારા બે હોઠ ઉપર આવો, એ આઈ માળો કર, એવી અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ. તમારા બે હોઠ વચ્ચે હાસ્યનું પંખી માળો કરે, સદાય તમે હસતા રહો. કારણ પૂજાવા માટે પ્રભુએ પથ્થર બનવું પડે છે. આ દુનિયામાં પૂજાવા માટે પણ પ્રભુએ પથ્થર બનવું પડે છે. ફૂલ થવા માટે બીજને માટીમાં ભળવું પડે છે. ફૂલ થવા માટે પણ બીજને માટીમાં ભળવું પડે છે. શરાબી થવું હોય ને તોય લથડવું પડે. શરાબી થવા માટે લથડવું પડે છે. રોજ ઉગવા માટે સૂરજે રોજ આથમવું પડે છે. સાહેબ, અમર થવા માટે મરવું પડે છે. કારણ પ્રેમ અને યુદ્ધમાં રડવું અને લડવું જ પડે છે. ત્યાં કોઈ આપે છે સાહેબ એમને એમ. જિંદગી જીવજો, ખૂબ આનંદથી જીવજો. સુહાગરાતના દિવસે પત્ની રોવા મંડી, અને પતિ ટેન્શનમાં આવ્યો. મોથો ખણવાઈ કે મારી નહીં છે, એને ખર્ચો દેખો ને ડીજેનું, જમણવારનો 3000 માણસનો, મંડપનું બિલ બાકી છે. ફોટોગ્રાફીવાળા અમારા પ્રફુલભાઈ જેવા તો હજુ લેવા આવશે તો જુદું. મારે નંખ્યા એને ટેન્શન વધ્યું, બીપી હાઈ લો થવા માંડી. પૈણ્યાના પહેલા જ દાડા કોક ડખાવાળી પાર્ટી છે, પેલી રો રોજ કરો. આરો કે પણ તને તકલીફ શું છે? રો રોજ કરે. અલ્યા તારી નો મારા હારાનું ટેન્શન વધ્યું. 2-3 રોડેલા કહેતા હતા કે અલ્યા રવા દે, ના મોડે. અલ્યા પાછો વર આમાં મજા નહીં. ઘણો ને કહેતા હોઈએ છે કે અલ્યા પાછા વરો, પણ જોર જબરી પૈણો લ્યો ભોગવો.
એટલે ઓન મનમાં થયું આવ્યું મારું કોક લોચા છે, પણ ના માન્યો તે ના માન્યો. પેલો તો પગે પડ્યો કે પણ તને તકલીફ હું છે એ તો કે ચમતું રોવી. પેલી બોલે નહીં, રો જ કરો. રાતના 12:30 થયા, 1:30 થયો. પછી ધીમે રહીને પેલાએ પૂછ્યું પણ તું કહેતો ખરી? પછી પેલી હરવરીને બોલી, મને માર બાપ યોગી ઊંઘ આવે. તો 1:30 વાગે બાને બોલાવી મઢ સમજાઈ. આવું થાય ભાઈ, સંસાર છે, બધું ચાલ્યા કરો. પત્ની રોજ પૈસા માગ, પતિ બિચારો 1000 આપો, કોક દાડો 500 હાલે, કોક દાડો છૂટા નહીં એવું બોનું કાઢે. કાલ તો હાલ્યા હતા એમ કરીને દાડો કાઢે. પેલી રોજ ખર્ચો કરેલી. એક દાડ તો પતિને એમ થયું કે લાઈને પૂછું જ ખરો, ભાઈ તું આ ખર્ચો હનો કરી? પત્ની કે તમે વિશ્વાસ નહીં? કે મને ખબર જ હતી. લ્યો મેં તૈયાર જ છે લિસ્ટ, જોઈ લો. 8000નું આને તો લિસ્ટ બતાવ્યું મહિનાનું. વાંચો, મેં લખેલું આને. 3000 દૂધના, 2000 શાકભાજીના, 500 દહીણાના, 800 ભજા ખાતે, 200 નાનો છોકરોને આલ્યા, 300 ભજા ખાતે. ઘડીક થાય ને ભજા ખાતે. પતિ કે સારું બધું સમજાણ્યું, પણ આ ભજા ખાતે સમજાણ્યું. એટલે ધીમે રીને બોલાવી કહું, આમાં ખબર ના પડી આ ભજા ખાતે એટલે કે ભગવાન જોણ ચો જ્યાં ચો વપરોણ્યા આવવાનો કોઈ હિસાબ છે? પહોંચ્યું એ નહીં, પહોંચવાનું એ નહીં. માટે કહેવાય છે ને ભાઈ, સ્ત્રી શક્તિ છે. અમે બધા હવે સહન શક્તિ છીએ, શું કરીએ? એક પત્નીના જાહેરમાં ડાર્લિંગ કહીને બોલાઈ, પબ્લિક વચ્ચે કે ડાર્લિંગ. પેલી એ તો ખેંચીને એક આપી દીધી ગાલ ઉપર. ધીરે ધીરે બોલ, કોઈ સુનના લે કોઈ સુનના લે. પતિએ ઓખો કાઢીને હોમી એક વરગાડ દીધી. ઇશ્ક કિયા હે ચોરી નહીં કી. ચોરી થોડી કરી છે, બજારમાં ચાલે આવો પ્રેમ રે, એમાં પાછી મજા જુદી હોય. પતિ આવ્યો એવો સીધો નોકરોણીને લઈને રૂમમાં જઈને હુઈ ગયો. અને પત્નીનું મગજ છટક્યું કે ઉઠ. આ શું કરી તું? કુના ભેગો ઊંઘ્યો તું? કે ચમ તું એ તો કીધું તું. શું કીધું તું મેં? કે તમારી તબિયત ઠીક નહીં ને, તે આજ શાંતિ સાથે હોઈ જજો. અમાર ભાઈઓને મારા હારા વાળ જોઈ રહ્યા હોય, કોઈક લાભ મળવો જુઓ. તું એ કીધું છે હું તો ઊંઘ્યો હું. એટલે શાંતિ એટલે શાંતિથી હોઈ જજો. આવું હોનો ચો લઈને ઊંઘવાની વાત છે, કાઢો બા. જો કે અત્યારે નોકરાણીનો જવાનો છો. બહેનોને ઘરવાળો રિહાય ચાલે, પણ જો નોકરાણીનો ફોન આવે ને એટલે ટેન્શન વધે. ઘરવાળાને ચાલે, હું ના ઉપાડી બોલો. હોમવાળી ક્યાંય કરવાનું, પાછું 2 કલાક ટીવી જોવા દેવાની, ફ્રીજમાંથી જે ખાવું હોય એ ખાવા દેવાનું. દિવાળી બોનસ અલગ, ફોન અલગ, બધી બહુ સુવિધાઓ આપવી પડી. કારણ કે બહેનો દેખાદેખી વધી ગઈ છે ને, પાછી કોમ કરતા જોર આવે એ જુદું. બાજુવાળા ઘેર આવે છે તો આપણા ઘેર કેમ નહીં? બહેનોની મજબૂરી હોય છે બિચારોની. ઢોલ થઈ ગયો એલો વાકું ના વરાય, પોતું બોતું ના થાય, કચરા પોતું. એક ભાઈ તો રાતે 9 વાગે ફ્લેટમાં આવ્યો એવો સીધો દરવાજો ખોલી, સીધો કોગરા કરી, અને એની પત્ની ઊંઘેલી બોલ્યા વનો બાજુમાં જઈને હુઈ ગયો. પેલીએ ઓમ કરીને ગભો ચાલ્યો, દારૂ પીધો. તને ચેવી ખબર પડી? તને ચેવી ખબર પડી કે તમારો ફ્લેટ ઉપર? તમે ફોન ભૂલ્યા હો, હજુ તમારો 3જો માળ છે. જાઓ તમે 422 પેટ્યા હો.
કેવું બોલવાનું બધું જોયું ભોન ભૂલી જઈ ઘણાય દારૂડિયાનું ટોળું નીકળે ને એટલે દરવાજા ખખડાઈને કઈ હવ ન હોય ધણી ગોતીને મય લઈ લ્યો બધાય પી ગયા ના જ પીવાય એમાં મજા નહીં ઘણા આવું કહેતા હોય અમે તો માપમાં જ પીએ માપમાં વાળા જપો પાછા કે ગમ ભૂલાને કે લીએ પીતે ઓ આનો ગમ હશે ગમ નહીં બૈરી બોલ બોલ કરે ના આવો ચો જતા ચમ જતા ચેટલા વાજે જતા કુના હંગાત જતા શું કર્યું શું કાઢ્યું બહેનોના સવાલ એટલા બધા હોય ને સાહેબ એમ થાય કે આપણો તો પત્રકારો હોમાં બેઠા હોઈએ ને રહેવા દેવા બધું આ બધામાં નુકસાન તમને જ છે એક પત્નીને કહેતો હતો વાભર્યું પેપરમાં જાહેરાત આવી જેનો 5 છોકરા વહી એને સરકાર 51,000નું ઇનામ આલો પેલી કે હું વાત કરો 5 છોકરો વહીને 51,000 કે હા સારું આપણે એક છોકરા માટે સારું પૈસા જઈ એમને 4 હતો પત્ની કે આપણે 4 હી કે એક છોકરો હોત તો આપણે 51,000 આવત કેવું થાય ને નુકસાન જાય પતિ કે તું કઈ તો એક આઈડિયા હ કે હું તું ગુસ્સો ના કરી તો કહું કે ના નહીં કરું કયો ખોટું નહીં લગાડીને કે ના 51,000 જવા નહીં દેવાનું કે ના જવા દેવાતા હશે પણ કે તારે ભાઈ ખોટું નહીં લગાડવાનું ગરમ નહીં થવાનું પત્નીએ વિચાર કર્યો ખારું 51,000 આવી શું કોમ ગરમ થવું કે કયો કે ખોટું ના લગાડતી હું નહીં લગાડું કયો મારે તારા પહેલાં એક ગર્લફ્રેન્ડ હતી અને એને એક છોકરો હ કે પિન્ટુડો બાજુની સોસાયટીમાં જ રહ્યા શું બોલ્યા તું જો ગરમ નહીં થવાનું આપણે પહેલી શરત નથી ખોટું નહીં લગાડવાનું તે તું કહેતી હોય તો હું એને લેતો આવું તો આપણે હું 5 છોકરો થઈ જઈને આપણે 51,000નું ઇનામ મળી જાય એટલે જેવો વેપાર કરી મારો પત્નીએ માટે પૈસા કે મળતા હોય તો તાણે કે હું હવે સતો સત હવે કે હાર જાઓ લેતા આવો કાલ લેતા આવો તો આપણો 5 થઈ જાય તો 51,000નું પણ મારે સોનાની ચેન કરાવવાની હા કે ગોડી તું કહીએ કરાવવાની બસ મારે 1,000 રૂપિયા ખાલી હાલજે ને મારા ગલ્લાનું મસાલાનું નોમું હાલવાનું એ હું હાલ દે 50,000 તારા બીજા જ દાડો પેલો પિન્ટુડાને લઈને આવ્યો કે ચોજી જો કે હું લાવી દીધો હવે આપણે કે ફોર્મ ભરી દઈએ પેપરમાં આવ્યું છે કટિંગ 51,000 લઈ આવીએ પેલી બોલો નહીં નેચું ઘાલીને બેસી રહેલી કે ચમ બોલ ના ચો જેવો લેતી હેડ 4 છોકરો કે લોચા પડ્યા કે પણ હું થયું કે નહીં કેવું ના કે હું થયો ચો જે આપણે 4 છોકરો કે તમે ગુસ્સો નહીં કરો ને કે ના નહીં કરું ખોટું નહીં લગાડો ને કે ના તમે એકલા પેપર નહીં વાંચતા ચમ કે મારો જૂનો બોયફ્રેન્ડ હતો રમણીયો એના 2 હતો કે આઈ લઈ ગયો એ કે 51,000 લેવા 2 લઈ ગયો કે તમે તો એક જ લાયા કે પેલો એ બોલે નહીં ને પેલો એ બોલે નહીં લગ્ન થઈને એટલે કંઈક આપણા 2ના સિવાય અગાઉ કોઈ હતું જો કે હવે તો આમાં નવાઈ નહીં ખોટું ના લગાડતા હવ ચૂપ જ રાખે છે તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ પાછા શું કંઈ ખબર પૈણાને પહેલાં દા કે આપણે ભૂતકાળ યાદ નહીં કરવાનું જમાનો છે જમાના મુજબ બધાની થોડું નાનું મોટું ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હશે અને જોઈએ જ દિલની વાત કરવા કોક તો જોઈએ મોદી સાહેબના જેમ આપણે મનની મોકળાશની રૂપાણી સાહેબના જેમ વાત કરીએ એટલે કે આપણે શું હોય કોક હોય દુઃખની વાતો કરાય જેના આગળ આપણે દિલ ખોલીએ કે કઈ બાજુ આવીએ ખબર ના હોય ઘણો ને ખબર ના હોય પાછા દિલની વાતો કરતા હોય એટલે કે તારે કે પૈણા પહેલાં કે હતું છોકરો કે ખોટું ના લગાડતી પણ કે મારે ગર્લફ્રેન્ડ હતી અને કે ખોટું ના લગાડતી તો બધું હવે કે હું ભૂલી ગયો બધું તારે હતો કોઈ એટલે પેલી ધીમેરી શું કે જો આપણો લક્ષણનો ગુણ હરખો હોય ને તો જ કુંડળી મળે આપણો લક્ષણનો ગુણ હરખો હોય તો જ આપણો ભગવાન મેર પાડે બે બોલતો બન કે હોય તો હવે વહેલું નોકરી જવાનું
આશા ભરી જાઓ, એમાં મજા નહીં હોવ, એમાં ખર્ચો જ છે, ઘડીક જ સારું લાગે. મોટા ભાગના ભાઈઓ ઉત્સાહમાં ઉપડી જઈ ખરા ફિલ્મ જોવાન, બગીચામાં ફરવા, તારા માટે હોજી હિસાબ કરતા મેં જોયા ગલ્લે બેઠા બેઠા, મારા જીવો ના જીવો તો સારું હતું. જબર હશે. પત્ની હવારે પતિ હેડ્યો નોકરી એટલે સીધો તૈયાર થઈ સુટકેસ લઈને સીધો ઉપડ્યો. પત્નીએ મહીથી બૂમ પાડી, હોય આ મંદિર છે, આ માતાજી છે, હું પગે લાગ્યા વગર હેડ્યા જાઓ. માતાજીનું દર્શન કરી પગે લાગીને જ જવાનું. કોઈ પણ કોમ હોય પગે લાગ્યા વગર જવાનું નહીં, આપણું કોમ સારું થાય. પતિ એના હોમું જોઈને હરવર એને બોલ્યો, ગોડી મને વિશ્વાસ જતો રહ્યો ભગવાન ઉપર કે ચમ લગ્નના દાડે 2 વાર પગે લાગીને હેડ્યો તો. કોમ મારું સારું થયું નહીં. સમજણ પડે એને પડે. પેલી કે તમારી પસંદગીમાં કે કશું છે જ નહીં, તમે બધું ક્ષેત્રઈ જ જાઓ. કે વાત સાચી છે, શરૂઆત તારી માએ કરી, અમારી કુંડ જે ખબર નહીં કાં તો નરું કંકાયોનો કોટા લઈને આવ્યો છું હું. હસ્યા હોવો બધું હેડું જાય, ચાલ્યા કરે. જો મોટા ભાગની દશા હશે, મોટા ભાગના એમાં બાજુ જોવાની જરૂર નહીં ભાભી, હોઈ જાઓ, ચાલ્યા કરે ભાઈ, આવું તો રહેવાનું. પતિ વાળ ઓરાવતો હતો અને આમ નજર કરી તો મોટા ભાગની ટાલ પડી ગયેલી. 80% ખેતર પડતર થઈ ગયેલું, ચોક ચોક થોડું દેખાતું. ખતો ખતો પત્ની જોડે આવ્યો કે ગોડી પેલા મારો ચહેરો કેટલો સુંદર હતો, મારા કેવા લાંબા વાળ હતા, કે ખબર આંખોમાં આવતા, આમ કરીને હું ઉડાડતો, હા હીરો સ્ટાઇલ. કે હા તમે બહુ મસ્ત લાગતા હતા, વાળ જોઈને તો મેં તમને પસંદ કર્યા. તો કે હવે ટાલ પડી છે, આ પેપરમાં આવ્યું છે, નવા વાળ નંખાવા હોય તો 1.5 લાખ રૂપિયા ખર્ચો થાય, તું કઈ એમ કરું. વતની શું કે ખબર? 1.5 લાખ ઈમો નંખીએ એના કરતાં મારે મંગળસૂત્ર જૂનું થયું, 2 રેતી આવી જાય, એક સોનાની મસ્ત ચેન આવી જાય, 2 લક્કી કરાવી લો, 1.5 લાખ એ રે મને હાલો તમે, ભલે તમે ટાલિયા રે મને ચાલશે. આવો મને હવે બધું કેર નહીં, જેને જે કહેવું હોય કે તમે મને આટલું લાવી આલો તો મને તમારી ટાલનો કોઈ વાંધો છે. બહેનોને કોઈ પહોંચે એ ટાલ નડતી નહીં. બહેનો અમે દાગીના બહેનોને બહુ પ્રિય એવી સાહેબ. દીકરી નાની હોય ને તોથી તૈયાર થવાનું એને બહુ જ ગમે. બહેનોનો સ્વભાવ જ એવો, તૈયાર થવાનું ગમે સાહેબ. બસ 5 મિનિટ, અને એમની 5 મિનિટ જલ્દી થાય જ નહીં. અમારા ભાઈઓ ઊંઘ્યા આવીને સવારે ઉઠાડો ને કે હેડે બહાર જવાનું, હેડો અરે કે દાંતણ તો રસ્તામાં બ્રશ કરી લેવું જે આવે, કપડો અરે કે ચાલશે, અરે નાવાનું અરે કે બહેનો કાપો ફેરવી લેવું, હેડો કરીને ઉપડી જાય. બહેનોને કલાક પહેલાં કહો ને તો બસ 5 મિનિટ, એમની 5 મિનિટ કેટલી છે ભાઈઓ ખબર છે ને? નાની દીકરી તૈયાર થાય સારી લાગે, કુંવારી તૈયાર થાય સારી લાગે, પણ તમે 45 વર્ષનો હોય ઘણી તો ડોસીઓ મેકઅપ કરતી હોય, એટલે બા હવે આ શું છે, આ લ્યા ચોક જૂનો ડોહો મળી જાય, જોડે ભણતો રોમો પશીઓ ચોક ભટકાઈ જાય તો હાવ ખરાબ ના લાગે. ગોમના દીવો જપો જપો તમે. ભગવાન કહે છે હું સ્ત્રી બુદ્ધિશાળી, હોશિયાર, પ્રામાણિક, પતિ કેમ કરવાવાળી, પતિને કોઈ પણ સવાલ નહીં કરવાનો, બુદ્ધિશાળી, બજારમાં ખરીદી કરવા નહીં જવાવાળી, મારે આ જોઈએ, મારે પેલું જોઈએ, મારે મેકઅપના 8,000 જોઈએ, એવો કોઈ પણ સવાલ નહીં કરવાવાળી સ્ત્રી પૃથ્વીના ખૂણે ખૂણે બનાવે. બોલો
ભગવાન હોશિયાર હતો ગારો આવી સ્ત્રી બનવી મુશ્કેલ માટે ભગવાને પૃથ્વી ગોળ બનાવી. સમજણ પડી? તમે એવી સ્ત્રી ગોતવાના વેમમાં રહો નહીં. ભગવાને એટલે જ પૃથ્વી ગોળ બનાવી. એટલે બહુ એવી આશા રાખવાની નહીં. એક પતિ ઓફિસથી આવ્યો એવો સોફા ઉપર બેઠ્યો, હજી બૂટ કાઢ્યા, મોજા કાઢ્યા, એવી પત્ની બોલી, મને મૂકી જો ને બાઇક લઈને. પેલો કે પણ હું કંટાળીને આવ્યો છું, હાખાના જ નોકરીથી આવ્યું, ચલો લોડ હોય બજારમાં આવી જ ખબર પડે જેટલો બિલ અટક્યો હશે ને ચેટલા ચેક અટક્યા હશે ને, મગજ જ આવે એવા મૂકી જો ને, થોડો ફ્રેશ તો થવા દે. જવું હોય તો વળી જઈએ ને, મૂકી દો સારું. પેલું કે રવા દો તો વાંધો નહીં. પછી પેલું પાણી કે પેલી બિચારી સારી હતી, ભોળી હતી, જાવ વાંધો નહીં, ચો જાવું તું તારે. એ તો મારા મમ્મીનો ફોન આવ્યો હતો, તે મારા મમ્મી બીમાર હે ને, તે કે 2 દાડા આવજે ને બેટા. એવું છે? ગોડી કહેતી નહીં, લે હાલ મેલી જો હેડ. એટલે કે પણ તમે હાલ આયા કંટાળેલા હો, ફ્રેશ. અરે ગોડી મનમાં કે તું જતી હોય એના જેવો આનંદ તારે પિયર જવું છે, ક્યાંથી જમ નહીં. બધું પહી થામ એ તો બધું ગોડી જાય. લાઈફમાં આવું બધું તો રહેવાનું. નોકરી કરીએ કંટાળો તો બે જાય. તું હાલ લઈ લેજે તો તારા બેગ લઈ લે, પર્સને બધું લઈ બે હાલ મેલી જવું તને ઠેઠ રિક્ષા સ્ટેન્ડ. ગોડી રિક્ષા બેહારી નાખ. બોલો ભાઈ ઠેઠ રિક્ષા બેહારી નાખ. એ વખત કંટાળો, કારણ કે એ જાય એનાથી મોટો આનંદ કયો હોય પૂછો બેનો. મનમાં એવા વેમમાં ના રહ્યો, તમે જાઓ એનો આનંદ જ જુદો હોય. અમારા બધા લાલિયાના પપ્પાને તો શેજે ફાવે નહીં. લાલિયાના પપ્પા જલસા કરી. પત્નીએ રસોડામાંથી બૂમ પાડી, ઓહો મારી ઓગળી કપાઈ ગઈ. બેનો તો બોલવાની સ્પીચ તો મેં કીધું જ જોરદાર હોય. મારી ઓગળી કપાઈ ગઈ. એટલે પતિ બેઠો હું કે સ્ટેટસમાં મેલ. જોજે સાસ બધું સ્ટેટસમાં ઠોક. પાછું ટિકટોક. ટિકટોક વાપરવા વાળો જિંદગીમાં ગમે ત્યાં કટોકટી આવી જશે. ચાલ ટિકટોક ઊંધું કરો, ટિકટોક કટો પછી જશો હોવા વિડીયો બનાવી ઠોક ધંધો દાદરે. માપમાં રહેજો એમાં મજા. હા પત્ની કે હું કેટલું બધું સંભાળું છું, તમે રોજ મને આમ છે ને તેમ છે ને બોલ કરો છો. ખબર છે તમને હું કેટલું બધું કામ સંભાળું છું, રસોઈ સંભાળું છું, સાસુ સસરાને સંભાળું છું, બાળકોને સંભાળું છું, બાળકોનું લેસન સંભાળું છું. સહેજ પણ નવરાશ નથી, હું કેટલું બધું સંભાળું છું. પેલો બહાર બેઠો કે ખાલી જીભ અંબાર, તું ખાલી જીભ સંભાળ, બીજું બધું અંબાર લે. પતિ કે હું ઉપર પહોંચાતો નહીં, એટલે પત્ની કે હું એ નહીં પહોંચાતી. પત્ની કે તું તો પહોંચાઈ નહીં તો કોઈ નહીં, તારી જીભ લોબી કર ના. ઉતરી જા, જીભ તો બહુ લોબી. પતિ પત્નીનો ઝઘડો થાય એટલે મેં એક જોયું છે હસુભાઈ, પત્ની ધીમે રહીને શું કે ખબર છે રીતુબેન? ધીમે રહીને શું કે પત્ની ખબર? સોરી કહી દે, હેડો વાત ખતમ કરો. પોતે તો ના જ કે તમે સોરી કહેજો, સ્વામી બધું જવા દે, હેડો ખાલી સોરી કહી દે, વાત ખતમ. હેરાન એ કરતો હોય કે સોરી કહે વાત આપણે ખતમ. પતિઓ મારા ભોળા બિચારા મોટું મન રાખી જા ને હવે હેડ સોરી, બસ વાત પતી. અને મેં એકલું જોયું લગ્ન પછી, લગ્ન પહેલાં કદાચ બધું પતિનું હશે, લગ્ન પછી ભૂલ ફક્ત પતિની જ હોય. લગ્ન પહેલાં બધું પત્નીનું હોય, પણ લગ્ન પછી ભૂલ પતિની. પૂરું.
એમને એમ પતિનું આમ નહીં આલ્યું. હું રસ્તામાં હેડ્યો જતો હતો ને એક બેન ભટકોણ્યો, એટલે મેં વળી એ દાડ થોડું મગજ ગરમ હતું, આમ તો હસતા ચહેરાવાળા, એ દાડ થોડું વળી કંટાળેલા હતા, એટલે મેં કીધું બેન જોઈને હેડો ને. મને આમ ઓખો કાઢીને મને શું કે તારી ઉંમર જેટલી મારી કમર છે, બોલવામાં વિવેક રાખ. હું તો ઘડી હોમું જોઈ રહ્યો હતો, જો કે ભારે હતો શરીરમાં, તને જેટલો વરસ થયો છે ને એટલી તો કમર લઈને ફરું સન્માનું હેઠતો થાય. હું તો બોલ્યો ચાલ્યો. બેન હારો કહેવાય કે પોતાના શરીરનું એમને સહેજે શરમ નહીં. બાકી બહેનો કદી ઉંમર કંઈ નહીં. જો કે એના પાછળ ઇતિહાસ એવું કહે છે કે બહેનો પોતાના માટે જીવતી નથી, સર્વસ્વ બીજાના માટે જીવે છે. સાહેબ ભલે હસીએ ખરા અમે, પણ સ્ત્રી ત્યાગની મૂર્તિ છે. પોતાના માટે ક્યારેય જીવતી નથી. ઘરમાં મા બાપ માટે ઘસાઈ જાય, ભૈલા માટે ઘસાઈ જાય, પૈણ્યા પછી પારકું ઘર, એમાંય પતિ માટે, નણદ, જેઠાણી, દેરાણી, આખી જિંદગી બીજા માટે જીવે છે. માટે કહેવાય છે કે સ્ત્રીની ઉંમર ના પૂછવી છે. પુરુષનો પગાર ના પૂછવો. અમારા કવિઓ એવું કહે છે કે પુરુષ પોતાના માટે કમાતો નહીં, સવારથી હોજ બિચારો મજૂરી કરે એ બીજાના માટે. એટલે પુરુષનો પગાર ના પૂછવો અને બહેનોની ઉંમર ના પૂછવી. જો કે બહેનો કહેવાની નહીં, મને વિશ્વાસ. મોડ ભાગ્યે ના છૂટકે 70-80ની હોય, 40 સુધી કદાચ કે એ 40, ઓનલી 40, 40 તો ના જ આવો, ઓનલી 39. મેં સ્કૂલમાં મૂળ તો અમે શિક્ષક 11માં ને છોકરીને મેં સવાલ કર્યો કે બોલજો બેટા, વિડીયો કોલ આવ્યો મોબાઈલમાં. અત્યારે મોબાઈલમાં વિડીયો કોલ આવ્યો, ફાયદો છે નવી ટેકનોલોજીનો. પહેલાંના જે હગઈ થયેલી છે મારા વડીલોને પૂછો, એને એડ્રેસ આપ્યું હોય સાલડીના મેળે બાવરિયા નીચે ઊભી રહેજે, 12 મહિને એ એડ્રેસ એ દાડ જો તો બાવરીઓ ના હોય પાછું. તે આખો દાડો રખડતાણું આજે વળી કદાચ દેખાય તો દેખાય ને કે ગઈ. કાગળ આવતા વચ્ચે તો કાગળ ઘેર આવે ને એટલે આનંદ થઈ જાય. હા વસ્તુ તો આવડતું ના હોય. પાછો ટપાલી જોડે કે અથવા કોઈક ભણેલા જોડે વંચાવાનો જેટલો હરખ હોય કે મારી ઘરવાળીએ કાગળ લસ્યો, કાગળમાં લસ્યો એ અમીલા ફેર આવો ને એટલે લેતા આવજો, બીજું તો કોઈ હોય ને. એ જમાનો જીવ્યા પછી થોડો આભાર માનો. આ લેડ લાઈન ડબલો આવ્યો, આ 25-30 વર્ષના 40 વર્ષના તો નસીબદાર હતા, ડબલોમાં ફોન ઉપર વાતો કરતા. અને સાહેબ આજની પેઢી તો બધી નસીબદાર, બહુ જ નસીબદાર છો જવાનીઓ. હા હગઈ થાય પહેલું જ કોમ શું કરવાનું, ફોન આલી દેવાનું, બસ. વાતો તો નેઠ નહીં, ફોન તો ચાલુ જ રાખવાનો. અમે અત્યારે તો મફતિયો કાર્ડ ગમે તેમ વાપરો, પાછો મેસેજ એ જુદા. હા, ખાલી 1 સેકન્ડ મેસેજ લેટ પડે ને તોય પાછો રિહાઈ જાય. નસીબદાર છો. મેં છોકરીને કીધું બોલજો બેટા, વિડીયો કોલ આવે એનો ફાયદો હું. મને આમ કરીને હું કે સાહેબ ફાયદાની વાત જવા દો, નુકસાન જાય. કે ચમ કે મારા પપ્પા કહેતા હતા કે બેટા વિડીયો કોલ નહોતો સારું હતું. કે ચમ કે તારી મમ્મી લોહી પીવો હો. પહેલાં તો કે તારી મમ્મી ફોન કરે ને તેવું જૂઠું બોલતો, જેટલો હો તેવું કહેતો ઓફિસમાં હો, વાસ્તવમાં બહુ હોટલમાં ખાતો હોઉં, પિક્ચર જોવા જેવો. પણ હવે તો તારી મમ્મી લોહી પીવો ઓફિસમાં હો. મને શું કે પાછી એમ તો ના કે શક કરો બેનો હોશિયાર, ચોખ્ખે ચોખ્ખું ના કહી કે હા ચૂકલા ઓફિસમાં હો કોઈ છોકરી જોડે હો કે ફલોણી ઢેકણું મારે જોવું ના, કે તમારું ઓફિસ કદી જોઈ નહીં, બતાવો ને હું વિડીયો કોલ કરું. હવે કહીએ કે આપણે કહીએ મંદિરે તો શિવજીનું મંદિર લાવો ને, હું દર્શન કરી લઉં. તમે ઘેર બેઠા મારા ભગવાનને યાદ કરું એમ કરીને જૂઠું બોલે અને કે વિડીયો કોલ કરાવી. અને વિડીયો કોલ કરીને તો આપણે હવે જૂઠું બોલાય ને. ભાઈઓ મોટા ભાગના ફસાણ્યા હોય ને ગઈ ને વખત આ વિડીયો કોલ તમને સારો લાગતો. બોલો હવે સારો લાગે?
હવે તો કે ઝેર જેવો લાગે મારા દિયર કે ના વિડીયો કોલ કરો, મારે જોવું છે, બગીચો જોવો છે, મારે તમારી ઓફિસ જોવી છે, મારે બેંકમાં કઈ બેંક બતાવજો. અલે નહીં બાપા, એ HDFC હોય કે જે હોય. મોટા ભાગના ભાઈઓ વિડીયો કોલથી નુકસાન જ છે. બેનો અમારા ભાઈઓ હોશિયારી, તમે વિડીયો કોલ કરશો ને જો એવા હવરા છે ને તો ઉપાડશે નહીં. ઉપાય આલું સમજી જજો, ઘેર ઝઘડો ના. ઘેર આવીને કહી દેવાનું મેં ફોન સાયલેન્ટ હતો, નેટ બંધ હતું, મેં તો જોયો જ નહીં. મોબાઈલના ફાયદા છે. પત્ની રોજ પાર્લરમાં જાય, પેલું પતિએ ધીમે રહીને પૂછ્યું તું સુંદર જ છે, હુકમ તું ઉપડી જાય છે મેકઅપ કરાવવા, આઈબ્રો કરાવવા, ફલાણું ઢેકણું. પત્ની ધીમે રહીને બોલી તમારા માટે, હું તમને સારી લાગું, તમારું મૂડ આવે, તમે ખુશ રહો, તમે મને જોઈને રાજી રહો. એવું ચોખ્ખું ના કે ગાડા વરો તો ડાફેડાનો. હોશિયાર તો બેનો બહુ, કેટલો હું કે પાર્લરમાં જવું. પછી પત્ની ધીમે રહીને બોલી મારું જવા દો, તમે ચમ દારૂ પીવો, આ ઉપડી ગયા જાણે જવા જાણે દીવ દમણ આબુન ધાબુન દારૂ પીવો. પતિ ધીમે રહીને બોલ્યો ગોડી તું સુંદર લાગી ને એટલે જ હું પીવું. હા પણ મોઢું થોડું હસતું રાખો ઓ કાકી. હા ઘણો તો પાછો બે જણો ભેગો થઈ ઇયરફોન ભરાઈ ઊંઘે વાપરી. ઓ રાતી કે અમે તો બે જણો એક વાયર કે પત્નીના કોનમાં, બીજો વાયર મારા કોનમાં, પછી કે તમારા જોક્સ વાપરીએ છીએ. ઓ પતિની ખેંચો તો પત્ની કુણી મારે, પત્નીની ખેંચો એટલે પતિ કુણી મારે. હા હશે હસતા રહ્યો. અને ચહેરો તો હસતો જ રાખજો, તમારું મોઢું હસતું જ રાખવાનું. ચમ કે તમને જોઈને અમારે હસવાનું બોલવાનું હોય છે, એટલે તમારો જો મોઢો ચડેલો હોય ને તો અમારો મૂડ જાય. હા સરસ મજાની આ જિંદગી મળી છે તો બરાબર મોણજો. ઉપરવાળાનો અફસોસ ના થવો જુઓ કે આનો મોણો બનાવીને મેં ભૂલ કરી. એવું જીવન જીવવાનું સરસ મજાનું. હસતા ચહેરે મમતાનું મુહૂર્ત ના હોય, મમતાનું મુહૂર્ત ના હોય, ચાહતનું ચોઘડિયું ના હોય, વાલનો વિછુડો ના હોય અને પ્રેમનું પંચાંગ ના હોય. વાહ વાહ વાહ, હાચું હાચું હાચું. સદાય હસતા ને ખીલતા રહો તો મજા આવે. એવું લાગવું જો કે જિંદગી છે. હા અને મૂળમાં જ રહેવાનું, એવરગ્રીન. ઘેરથી નેકરો તે ઘેર આવો તો સુધી હસતા જ રહેવાનું, આનંદમાં રહેવાનું. એક પતિ એની પત્ની માટે બજારમાં ગાઉન લેવા ગયો. જૂની મારી 35-40 વર્ષની બહેનોને ખબર છે એ વખત ગાઉનનો જમાનો હતો. અત્યારે તો જો કે કહેવું નહીં, મારા આદિમાનવ પાછો આયા ભેગો છે, રમઝટ હેડ્યું છે. મચ્છરો વાતો કરતા હતા. મચ્છરની મમ્મી એના છોકરાને કહેતી હતી ચિંટુ તમે તો નસીબદાર છો. ચિંટુ કે ચમ મમ્મી, એકચ્યુઅલી ચમ તે અમારા જમાનામાં તો લોહી પીવું કાઠું પડતું, આખા વસ્ત્રો પહેર્યો હોય, શરીરનો અંગ બહાર હોય તો લોહી પીએ ને. તમે તો નસીબદાર છો, ગમે તેમ જલસાથી લોહી પીવો, બબે વેતનો થઈ ગયો. એટલે ગાઉન લેવા ગયો. દુકાનવાળાને જઈને કે મારી એક ગાઉન જોઈએ છે. દુકાનવાળો હોમું જોઈને કે સારામાંનું બતાવું કે ભાભી માટે જ જોવે છે. સમજણ નહીં વાત. જો ગર્લફ્રેન્ડ જોતું હોય તો થોડું હાઈ પણ ઘર માટે જ લેવું હોય તો પડ્યું છે ઢગલાનું કિલોના ભાવે.
પછી હોય જો કે સમજી જાય હવે શરૂઆતમાં બધું જબરું ચાલે અને બેનો તમારે બહુ મન ઉપર લેવાનું નહીં. હા, શરૂઆતમાં હોય એવું કાયમ ના હોય, આટલું સમજી લેવાનું. એક છોકરી આગળ જાય, પાછળ મારા વાલો એક મારા જેવો પાછળ જાય. છોકરી આગળ, છોકરો પાછળ, છોકરી આગળ, છોકરો પાછળ. છોકરી આમ પાછળ જોયું, ઓય નાલાયક નફટ નરાધમ પાપી, NNP નફટ નરાધમ પાપી. પાછળ આવે છે, ખબર છે તને? પાછળ મારી મમ્મી આવે છે. તું મારી પાછળ આવી છે, તને ખબર છે? પાછળ મારી મમ્મી આવે છે. હા, એકચ્યુઅલી હા. છોકરો ધીમે રહીને બોલ્યો, તારી મમ્મીના પાછળ જો મારો બાપો આવે. છોકરી હોમાં ડોરા કાઢ્યા, ખાનદાની હરોમી છો. અમારે તો કે કાયમી પેઢી ઉપરથી ચાલ્યું આવો. ઘણા આવા હોય. હસ્યા ભાઈ, હસ્યા માપમાં રહ્યો, એમાં મજા છે. આહું આજુબાજુ ડોસ્યું ભેગી કરીને કે ગંગા કોંતા સોંતા તમારે વહુ આવી છે ને તો લગીરે કોમ નહીં કરતી હોય. મારી વહુ તો જેટલું બધું કોમ કરે છે. પેલી કે હે ઓની વહુ પૈણીને આવી તાની કદી કોમ કરતી જોઈ નહીં. કે હું કોમ કરે છે તમારી વહુ? જો ને મારી વહુ તો મને કે મારી નીચે તો 45 માણસ છે. હું વાત કરો છો? એવું શું ચલાવે છે? વોટ્સએપનો ગ્રુપ ચલાવે છે. હા, બિચારી સવારે ઉઠાને મને કે મમ્મી પહેલાં છે ને હું મારી ફેસબુકમાં ડીપી ચેન્જ કરીશ, પછી હું મારું ટ્વિટર હેન્ડલ કરીશ. ઓ પછી હું છે ને 4-5 સેલ્ફી લઈશ, પછી કાલની ડિલેટ કરીશ, પછી હું છે ને મમ્મી મારા બીજા 2-3 ફોટા ઇન્સ્ટા ઉપર શેર કરીશ. ઓહ તાણ કેટલો ગ્રુપ છે એની નીચે. મારી વહુ તો હાશ બિચારી થાકી જાય. હું એને બે હારું બાપ આટલું બધું કોમ કરે છે બોલો. પેલા દીકરીઓની એમ હતું હાહું ચેવી મળશે, ટેન્શનમાં હતી. આજ ઊંધું થયું છે. હાહુઓ ટેન્શનમાં બીપી લો થાય છે. મૂવી આજના જમાનાની વહુ ચેવી મળશે. જમાનો છે ભાઈ, જમાના મુજબ રહેવું પડે. હા, હશે. એક ભાઈ બાઇક લઈને નીકળ્યા ખરા, પણ રોડ ઉપર સીધા ચોકડીએ સતરાલ ચોકડી આગળ પહોંચ્યા અને હોમી ભેંસ આવતી હતી ભટકોણી ધડામ દે. ભાઈ તો પલટી ખાઈ ગયા. સોલાઈ ગયો, ઢેચણ હરખા કર્યા, બધું હરખું કર્યું. પછી ઊભા થઈને એના નાના ભાઈને ફોન કર્યો. મોઢું પડી ગયું હતું. હેલ્મેટ પહેરજો પાછા, સરકાર એમને નહીં પહેરાવતી. હાવા માટે છે બાપા. એ વાતો કરું તમને પાછો. હેલ્મેટ પહેરવાનો ફાયદો મોટામાં મોટો છે ખબર છે? એક જણ મને કહે કે જે પૈસા માગે છે ને એ ઓળખતા જ નહીં. હવે તો સારું છે કે હેલ્મેટ પહેરી જવાનું. કેમ કે દિવાળી પહીનો વાયદો કર્યો તો શું કરીએ? દિવાળી પછી હાલશું એ રે ભરોણે. પેલા એ હરખું થઈને નાના ભાઈને ફોન કર્યો, ભાઈ ભેંસ ભટકોણી. નોનો હું કે હે હો બીજી વાર ભટકોણી. આ સમજણ પડે એને પડે. મોટા ભાઈ બીજી વાર ભટકોણી. બોલો ભાભી વિશે કેવું વિચારે છે દીવો? મતલબ પહેલી તો ભેંસ જેવી હતી ને બીજી આવી હશે. ડોરા ના કાઢ્યો ભાભી. એક જણ તો હગઈ જોઈને આવ્યો ને પછી કે નક્કી કરી દીધું. એના પપ્પા કે કેમ કેવા છે સગા? કમ્પ્લીટ આપણે જેવા જ. પેલો હતો કે આપણા જેવા તોય નક્કી કર. સમજ્યા? ચીટર હતા અરે મારા વાલા. કરી જ નાખવાનું બસ. મોટા ભાગનાનો એક જ વેપાર, હાથમાં આવે એનું કરી જ નાખો. પણ તમને કહું છું હસતા
કોકવાર કોકનું કરીએ હાલવાનું. હોવ એકલું કરી ના નંખાય, કોક દાળ કોકનું કરીએ હલાય. હોવ લોકો આજકાલ બસ મફતિયું, આહા મળવું જુઓ, બસ મળવું જુઓ. કન્યાને પૈણાઈને એની વિદાયથી ગાડીમાં બિહારી બિચારી રોતી હતી. રોવા ઘણા મનમાં એમ છે ચમ રોવા, વરરાજા હસતા આવ્યું, ખબર નહીં કે છેલ્લી વાર રોવા. તમે છેલ્લી વાર હવો છો, હસ્યા પણ અફસોસ ના કરશો. ગાડીમાં બિહારી તોય રોવો, ગાડી હેડી તોય રોવો. એટલે ધીમે રહીને વરરાજા બોલ્યા, કહું છું ચમ આટલું બધું રોવો છો? નહીં કહું. શેડા લુકતી જાય ને કહેતી જાય, નહીં કહું. અરે પણ કહેતો ખરી. એટલે ધીમે રહીને બોલી, મને બારી જોડે બેહવું, મને બારી જોડે બેહવું. બોલો અમને કોણ પહોંચે આજની વહુ? બોલો તાણ મોઢ બારી જોડે બેહારીને રાજી રાજી થઈ ગયા. ઘણો પૈણી તો બાળપણ જાય નહીં. થયો થોડો મોટો થયો, એકચ્યુઅલી નોનસેન્સ, એક્સક્યુઝ મી, એમાંથી થોડો બહાર આવો, બહાર આવો બાપ. ઘણો પાછો એકનો એક હોય ને એટલે મા બાપે બહુ સાચવ્યા. પત્ની પતિને કહેતી હતી, ઓભર્યું તમારે છે ને પીળો શર્ટ અને સફેદ લેઘો તો પહેરવાનો જ નહીં. પતિ કે હે તને શું થાય છે? ના મેં ના પાડી ને, એકચ્યુઅલી તમારે નહીં જ પહેરવાનું. પેલો કે પણ ચામ? જેમ કે કાલે તમે પીળો શર્ટ ને સફેદ લેઘો પહેરીને નીકળ્યા ને તો રમીલા કે જો તારો દાળ ભાત આવ્યો. પતિ ધીમે રહીને બોલે, ઓભર તારે પેલું સફેદ અને કાળા પટ્ટાવાળું છે ને, ચટાપટ્ટાવાળું ટી શર્ટ અને લેગી, ચટાપટ્ટાવાળું સફેદ અને કાળા ચટાપટ્ટાવાળું ટી શર્ટ ને લેગી તારે નહીં પહેરવાનું. એ સમતે કાલ તું નીકળી એટલે મારા ભાઈબંધ હસમુખ કે એ રમેશ જો તારી લોબડું જીરાફ આવ્યું. એક તો હાઈટ એ જોરદાર છે, જો તારું લોબડું જીરાફ જાય એટલે મને હવ તને જીરાફ કે છે. અમારા પતિઓ ઓછા ને, ઘણા પતિઓનું બિચારાનું પૈણ્યા પછી મોઢું ખુલતું બંધ થઈ ગયું છે. આપણે કહીએ છેલ્લા આખું મોઢું ચાણ ખુલ્યું એટલે કે બગાવું આવે તાણ ખુલા, એ બધા તો ખુલતું જ નહીં. બિચારી બોલવા ત્યારે કે બંધ બંધ કરતા કરતા બોલે પણ બગાવું તો ખાવા દે. નહીં નહીં ગભરાવાનું નહીં, હિંમત રાખવાની. હશે ભાઈ આપણું નસીબ. ઘણી બહેનો કડવા ચોથ કરી. હા પતિ કે મારી હારી જીવવા તો દેતી નહીં પણ વ્રત કરી કરીને મરવાય નહીં દેતી. બોલો અમને શું કરવાનું? પાછા ચાયણી જોઈશે. એટલે આ હગે કર્યો કે નહીં જોયો? ચાયણીમાં શું ફેર પડશે? કોણો કોણો હું દેખા. યુપી બિહારમાં તો વધારે ચાલતું હતું, બાજુ ગુજરાતી બુન હતો. તે કે તમે કેમ ચાયણીમાં જોવો છો તમારા ઘરવાળાને? કે કડવા ચોથ તમારી ગુજરાતમાં નથી હોતી? આપણો ગુજરાતી શું કે અમે તો પહેલા દાડે એવો ઘસીને જોયો હોય ને તે બીજી વાર આ ચાયણીમાં અમારે જોવાની જ જરૂર ના, કમ્પ્લેટ જ કરી નાખીએ કે હશે. આપણો ગુજરાતી હવે તો શીખ્યો હી, હું જોઉં છું. ચાયણીમાં જોઈને પાછો અત્યારે તો વોટ્સએપ, આહા સ્ટેટસમાં મૂકવાનું. સ્ટેટસનો પેલિંગ તો આવડતો ના હોય. ઘણો તો સ્ટેટસ બોલતા નહીં આવડતું. અમારા આજુબાજુમાં છોડ્યો કે મેં મારું સ્ટેટસ બદલ્યું. ઓહો તમે જપાવું આના સિવાય દુનિયા છે. પાછો મૂક્યા પછી કેટલોય લાઈક કર્યું એ ચેક કરવાનું. સ્ટેટસમાં તો એવા ગોટાળા વર્યા. મૂકો કોઈના માટે, જોવો કોઈ, લાઈક કરે કોઈ, રિપ્લાય કરે વળી બીજો કોક. જેના માટે મેલ્યું હોય તો લમણો નહીં વાત હશે. મોટા ભાગનો થાય છે ને એવું. હા ઘણો ગમ માટે મેલી કોકના માટે પેલા પડીએ ના હોય. સોનો મનો સ્ટેટસ બદલવાનું ના હોય. સ્ટેટસ એટલે તમારો મોભો, તમારી પ્રતિષ્ઠા, તમારું નામ,
ઓભરી લ્યો, સોડિયો ખા. સ્ટેટસ બદલવાનું ના હોય, સ્ટેટસ તો બનાવવાનું હોય. વર્ષો લાગી, વર્ષો. સ્ટેટસ બનાવતા વર્ષો લાગી. એટલે જરા પાછો પડો ઓવર. હા, કહેવાય છે દુનિયામાં, સાંભળજો, દુનિયામાં બીજા નંબરની સૌથી કઠણ, મજબૂત, પાવરફુલ જીભ વાઘની છે. ઇતિહાસકારો એવું કહે છે કે વાઘની જીભમાં એટલી બધી તાકાત છે કે દિવાલનું પ્લાસ્ટર ઘસી નાખો જો અડતો. જો કદાચ વાઘ તમારા શરીર ઉપર જીભ ફેરવ તો એવું કહેવાય છે કે તમારી ચામડીને લોહીથી ખરડી નાખો. બીજા નંબરની જીભ છે. હવે કહું, પહેલા નંબર ઉપર હજુ એ બહેનોની જીભે કબજો કરેલો છે. ઘણો મનમત જોઈએ, લાયા લાયા. વાઘની બીજા નંબરની પણ વિશ્વની પહેલા નંબરની જીભ હાલે બહેનોની છે. એમને લોકો જીભ નહીં કાપતા. વચ્ચે પેપરમાં ટીવી જોયું મેં, પતિએ પત્નીની જીભ કાપી નાખી. એને હવરું કર્યું. એને ખબર છે કે પાછલો 10 વર્ષ શાંતિથી જીવવું હોય તો કોઈ કોષ કરવાની જરૂર નહીં, કોઈ યોગ કરવાની જરૂર નહીં, કોઈ રોકાણ કરવાની જરૂર નહીં. આટલું કરો ખાલી. રૂબીન તો આપણાથી કપાહ નહીં, કોઈ મિલકત ઉદઘાટન નહીં, પણ આ વેડીની જીભ કાપો તો શાંતિ. બેનો, હસતા હસતા કહું છું, આ રહી ને એ મારે ખવડાવ અને માલે ખવડાવ. કહેવાય છે કે જીભની એક વાતથી મિત્ર દુશ્મન બની જાય અને એ જ જીભની તાકાતથી તમારો ગમે તેવો દુશ્મન છે ને એ દોસ્ત બની જાય. વાહ વાહ. એટલે આને બહુ સાચવીએ. આહા, બોલવામાં તો ગયા મર્યા સમજો. જરા મૌન રહેતા શીખો. ઓવો, પતિ દેવો ખુશ રહેશે. સૌથી વધારે ખુશી એમને તમારા મૌનમાં મળે. પાછી પત્ની કે પતિ રિહાઈ ગયા એટલે મેં બોલવાનું બંધ કરી દીધું. 3 દાડોથી હું એમના સામે જોતી નથી, બોલતી નથી. ઘણી બહેનો, તમે શું સમજો? તમે નહીં બોલતો એટલે તમને એવું છે કે તમે સજા લો. ભાઈઓ, ઓફરી ના જઈએ. તમે નહીં બોલીને તમે જાતને એવું માનો છો કે અમે અમારા પતિને સજા લઈએ. સજા નહીં, તમે મૌન રહ્યો ને એના જેવી તો કોઈ મજા નહીં. પાછો વળી જાઓ. તમે રાજી જ છીએ, તમે ના બોલો મજા મજા છે. એ તમારી સજાના વેમમાં ના રહેતો. ઓહ, હશે ભાઈ, ઘણા હોશિયાર ભાઈ. એક છોકરો બીજા છોકરાને કહેતો હતો, કાલે તો છે મારી મમ્મીને મચ્છર કરડ્યો ને તે ડેન્ગ્યુ થઈ ગયો. હમણાં ડેન્ગ્યુ બહુ ચાલે. અમારા તરુણ કાટબામણા મને કે મહેશભાઈ, આ ડેન્ગ્યુમાં તો કોઈને થેન્ક યુ કહેવાની જગ્યાએ મારો 2 વાર ભૂલમાં ડેન્ગ્યુ કહેવાય ગયું. ડેન્ગ્યુ બહુ ચાલ્યું. સાચવજો બાપ, સાચવજો. કે મારી મમ્મીને ડેન્ગ્યુ કરડ્યો, મચ્છર કરડ્યો તે ડેન્ગ્યુ થઈ ગયો. પેલો ધીમે રહીને કે મચ્છરના કોઈ સમાચાર લીધા? તારી મમ્મીને તો કદાચ બોટલે ચડાવશું, પણ મચ્છરના કોઈ સમાચાર લેજો. એની ભાવિ પેઢીમાં કોઈને કઈ છે નહીં. મોટા શરીરમાં હું ખબર પડે. હા, એક પત્ની બહાર ગઈ એટલે પતિનો ભાઈબંધ ઘેર આવ્યો કે છો જ્યો તમારા ઘેરથી. એટલે એણે ભારે શબ્દ વાપર્યો. ભગવાન સર્જનહાર બનાવટ કેન્દ્ર ફેરફાર વિભાગમાં ગયા છે. ફરીવાર તમારા પત્ની ક્યાં ગયા? સર્જનહારની બનાવટના ફેરફાર કેન્દ્રમાં ગયા છે. નવાઈ લાગી, મને લાગી. મારું આ શું નવું આવ્યું? મેં ધીમે રહીને પૂછ્યું, એટલે આમાં ખબર ના પડી. સર્જનહારની બનાવટના ફેરફાર કેન્દ્રમાં. કીધું કોઈક શુદ્ધ ભાષામાં બોલો.
એ પાર્લરમાં જાય, બ્યુટી પાર્લરમાં. સર્જન હારે આટલું મોટો સરસ ચહેરો બનાવ્યો, તમે એની વિશે વિચારો તો ખરા. કેટલી કેટલી ભગવાને કાળજી રાખી છે. કેવી સરસ મજાની બે આંખો. આહા, એક ભાઈનો તો ડાબી આંખ એટલી મસ્ત બનાવેલી ને, જમણી આંખ ઈન જ જોઈ રે. ભગવાને સરસ મજાનું આ ચામડીનું કવર આપ્યું, પણ ભગવાનના સર્જનહારમાં બહેનોને ગમતું નહીં. બોલો, અમાર ભાઈઓ લગભગ ના જાય. જો કોઈ હમણાંથી અમુક શીખ્યા એ પાછા ઉપડી જાય ફેશિયલમાં ફાલવાનું ઢેકણું જપસવાના મના. તે બહેનોનો સ્વભાવ છે ને એમ જ ઘડીક થાય. મેં તો એવું વાપર્યું, બહેનો પાર્લરમાં જવા માટે તૈયાર થઈ. બોલો, એ તૈયાર થવા જવાનું તો ઘેર તૈયાર થવા હશે હશે. પણ હું એટલું તો કહું કે બહેનો સૌથી વધારે એના પતિને પ્રેમ કરો. તમને થતું છે કેમ? ઝઘડો એ કરો, પણ અમે એને પ્રેમે કરો. કેમ? કદાચ બેનને બહાર જવું હોય, સાહેબ નાનું છોકરું હોય ને, પાડોશીના ભરોસે શોપિંગ જાય. કદી વાપર્યું ઘરવાળાને હોપીનજી? કદી વાપર્યું બાજુમાં કોંતા કાચી હું જઉં છું બે દાડા, એમને હાચવજો, ટાઈમે ચા પાજો, બપોરે જમાડજો, હોજે ખીચડી કઢી કરી આલજો? કદી વાપર્યું? એને ખબર છે છોકરું ભરોસે મેલા. પત્ની પિયરજી હોય ના આવતી હોય ને, તો હું તો એટલું કહું છું કે તમારે ફોન કરીને ધીમે રહીને કહી દેવાનું કે તમ તાર રે અઠવાડિયું રે બાજુમાં શિલ્પા આવીને મને તો બધી વ્યવસ્થા કરી આલે, પથારી ઊંધી પાથરી જાય. જો હું હજી ઘેર ના આવત કે બહુ હોશિયાર છે. આહા, એક પ્રેમી એની પ્રેમિકાને લઈને હોટલમાં ગયો. અત્યારે તો જો કે પ્રેમિકાનું રિચાર્જ સુધી તો ચાલે, પણ હમણાં તો આ કાયદા કડક થયા, તે પ્રેમિકા એક્ટિવા લઈને નીકળ્યો. હવે ખબર છે તમને, છોકરીઓને એક તો 18 વર્ષે ના થયો હોય, રહી જતું હતું તે પાછું હેલ્મેટે નહીં, નહીં લાયસન્સ, નહીં આરસી બુક, નહીં વીમો, અને ભટકોણે બૂનતો. ટ્રાફિકવાળાએ ચાલ્યો કશું નહીં, એટલે સીધો પેલા ટેવ પડેલી ને બેલેન્સ થઈ રહે એટલે કોને ફોન કરી બેનો. ઘણા તો ખાલી બોયફ્રેન્ડ બેલેન્સ માટે જ રાખતા હોય, મને ખબર. 50 કરજો એ દર ફોન બાકી આવે નહીં, મિસ કોલ મારે એવું રહે કે બકા કરજે ને મારા નેટનું કરે કે એના પેટનું કરે. તાર ફોન કર્યો કે હું પકડાઈ ગઈ છું. પેલું કે ચોકણ પકડાઈ છે કે ટ્રાફિક વાળાએ પકડી છે, લાયસન્સના 500 ક્યાં છે, આરસી બુકના અલગ, બધું થઈને 4000 જેવું થાય છે. પેલો કે તારન મારા આજથી છૂટું, બેલેન્સ સુધી બરાબર છે, મેમો ભરવાનું મારું કોમ છે, પૂરું થઈ ગયું. બહુ હોશિયાર ભાઈ બેનો, છેતરશો નહીં બહુ અમારા ભાઈઓના. મેઠું બોલી અમારો વારો આપશે. હોટલમાં જમવા જ્યાં બિલ આવ્યું 1200 રૂપિયા. એટલે પેલી ગર્લફ્રેન્ડે હોમું જોયું કે આપી દો. બોયફ્રેન્ડ થોડો ચીકણો હતો કે હું હનો હાલું. ગર્લફ્રેન્ડ સમજાવે છે કે જો મેનુમાં લખ્યું છે મેન યુ, મતલબ માણસ, યુ તમારા માટે છે, માણસે જ આપવાનું હોય ને, છોકરાઓએ આપવાનું હોય ને. છોકરો હોશિયાર હતો, ગોડી ફરીથી વોચ મેનુમાં લખ્યું છે મી એન્ડ યુ, MENU, મી એન્ડ યુ. આપણે બેન ભેગું થઈને હાલવાનું. હવે નહીં પોહાયો, હવે પાછો વરી જાઓ તમે. પહેલાં ચાલતું, હવે તો બધું મોંઘું થતું જાય, એટલે ભાઈઓ અમારા સમજી જાય. એક પત્ની પતિ જોડે રોજ કોમ કરાવે, વાસણ ઘસાવે. પત્ની બિચારો પતિ હું કરે બિચારો. એ એકવાર પાડોશીની 2-3 બહેનો જોઈ ગઈ, ઓના જોડે આવીને બેહવા માંડી, આ વાહણ ગહતો હોય. હસમુખભાઈ તમે કેટલા સારા છો, તમે તમારી પત્નીને કેવી મદદ કરો છો, જુઓ તો ખરા,
તમે કેવું સરસ મજાનું બધું ઘસી આપો છો. જો ને તપેલીના કાળા ડાઘ પણ ગયા. બાજુમથી રમલી તો એની તપેલી કઢાવા આવેલી, મારા ડાઘ કાઢી આપો ને હસમુખભાઈ. અરે અરે, આવા કેવા સરસ સ્વામી મળ્યા છે. જો ને અમારું બધું કરી આપે. આ ભાઈની ઘરવાળી જોઈજી કે મારી નંખ્યા ઓન વાહણ ગહાવા દેવાય. આ તો મારા હારણ બધી એવાથી ઓના જોડે તો મેઠી મેઠી વાતો કરીને ઓના તો બધી ગર્લફ્રેન્ડો બનવા માંડી. બીજા દારથી ઓને વાહણનો ઓર્ડર બંધ કર્યો. એટલે ઘણી વાર ફાયદો થાય. હો, પત્ની કોમ આલ તો કરવું, એમાં ફાયદો ઘણા એમાં કરી. પાછા શું કહે તો પત્નીની તો મદદ કરવી જ જોવા. આપણે કહીએ ને કે ભાઈ તમે તો વાસણ કચરા પોતું શાક તો સમારતા જ હોય, મોટા ભાગે લહણ બહણ તો ફોલવાનું જ હોય. અને પાછા આપણને શું કહે, જો ભાઈ આપણે સંસારમાં રહીએ ને એ આપણા માટે કેટલું બધું ત્યાગ કરે છે. આવી ઊંચી વાતો કરી એનું બધું મૂકીને આવી આપણે એને પ્રેમ તો હાલવો પડે ને, કોઈક વાર એને મદદ કરવી જોઈએ. હા ભાઈ એમ કે નહીં હેતું તમારું ચોખ્ખું ના કહે. પાછા આવું કે બધા એવું જ છે ને, મોટા ભાગના બધા સફરજન વાળા જ છે. તમે એમ કબૂલો ને કે ભાઈ અમારે નહીં આવતો મેર, કરવું પડે છે. કે મહીથી હાકોટો આવે છે, લાઈટ પૂરી કરી કરવી જ પડે. હશે ભાઈ હશે. એક પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. પતિ કે વાભરી લે, ઝઘડતા પેલા વિચાર કરજે. પત્ની ઘડીક થાય કે ઝઘડતા પેલા વિચાર કરજે. પત્ની કે ચમ વિચાર ચમ કરું? કે તું વિચાર કરી તો હું નાહી જાઉં. તું વિચાર કરી તો હું ઘર ભેગો થઈ જાય, નાહી જાઉં. મારું ગજુ નહીં તારા હમું લડવાનું. કારણ કે તને મૂક્યા પછી બીજી મળવાની નહીં, બીજી લાવવાનું ગજુ નહીં. એક પતિ એની પત્નીને કે ઓભર તારા મોમાને કિડનીની તકલીફ છે, મેં ઓભર્યો કે હોવો 2 કિડની ફેલશે. કે તારી માસીના લીવરમાં હોજો રહેશે કે હોવો બહુ તકલીફ છે, મેં વાપર્યું છે કે હા. કે તારા બાપુજીને કે તકલીફ છે કે હૃદયના વાલ કે બદલવાના કે હોવો. તમને કોને કીધું? મારા મોમાને તકલીફ છે, મારા માસીને તકલીફ છે, મારા પપ્પાને તકલીફ છે. કે ઓભર કાલ તું બધાને લેતી આય, હું બધાને ઓપરેશન કરી દઉં. પેલી તો હું જોઈએ તમે 10 3 ગણિતમાં તો 3 વખત કુલ ટોટલ 3 થી હોય. તમે ઓપરેશન કરશો? તમને શરમ આવે? તમે મારી નાખશો. અરે ગોડી, અત્યારે યુટ્યુબમાં બધું આવે છે. યુટ્યુબમાં જોઈને હું લીવરનું કિડનીનું ઓતેડા ઉધી બદલી દે. તું ચિંતા શું કરી? પેલી પત્નીએ ડોરા કાઢ્યા. તમારે યુટ્યુબના રવાડે ચડીને મય જોઈને મારા બાપાનું ઓપરેશન કરવું છે, મારા બાના જૂના મસ્યા કાઢવા, મારી માસીનું બધું કાઢવું. તમે મારા ઘરનો મારવા બેઠે હો. પત્નીએ તો હાકોટો કરીને ધમકાયા. પેલો ધીમે રહીને બોલ્યો, ચમ યુટ્યુબમાંથી ઓપરેશન ના થાય? ના જ થાય ને. કે તાણ આખો દાડો રસોઈ શો જોઈને તારા બાપાને કેવું ખવડાવી તું? રસોઈ શો થાય છે યુટ્યુબમાં જોઈને. આજ તો કારેલાની ચટણી બનાવશે, પનીરના ભેડા બનાવશે, પથારી ફરી જાય છે. કાયમ ચૂર્ણની 2 ડબ્બીઓ ખાઈ ગયો. સવારે કલાક બેસી રહેવું પડે. અમે કોઈ લેટ આવે છે, લેટ. બોલ હવે બોલાવું કોઈને કે ના હવે હું એવી રસોઈ નહીં બનાવું. બાજરીનો રોટલો બનાવે બરાબર છે. પાછી વરી જાતું. ઘણી બહેનો આવી હોશિયાર હોય. એક પત્ની એના પતિને આવીને કહે, એ સ્વામી સાંભળો જબરું થયું. કે શું થયું? અહીંયા બાજુમાં રોડ ઉપર મેં કચરો નાખ્યો. પછી કચરો નાખીને હું ત્યાં ઊભી હતી, એમાંથી સામેના મકાનમાંથી પિંકી આવી અને કે આ કઈ કૂતરીએ કચરો નાખ્યો? જબરું થયું. કે એમાં હું જબરું થયું? કે કચરો મીએ નાખ્યો, નોમ કૂતરીનું પડ્યું. અમને કોઈ ટેન્શન કરું? જીએસટીનું ખરું, આ કાયદોનું ખરું અમને? પતિએ મનમાં હસ્યો કે વાત તો સાચી. કે હશે કોક ના લાયક કૂતરી. બહુ હોશિયાર અમારી બહેનો, બહુ હોશિયાર. એક ભાઈની તો પત્ની મરી જી, સાહેબ મરી જી. પછી સ્મશાને લઈ ગયા તો આગળ આ ભાઈ એટલું રડ
બંધ ના થાય. રડ જ કરો, રડ જ કરો. ઓ મારી વાલી, ઓ મારી એકની એક, ઓ મારી ટીયાની મમ્મી, હું તને કેટલો પ્રેમ કરું છું. ઓ બાપા રે, આટલું બધું રડતી હતી. બાજુમાંથી 2-3 છોકરીઓ ઊભેલી, એમાંથી એક છોકરી બોલી, કાશ આવો પતિ મળી જાય, કાશ આટલો પત્નીનો પ્રેમ કરવા વાળો પતિ મને મળે. આ ભાઈ વાભરી ગયો રોતો રોતો, રોતો રોતો વાભરી ગયો એટલે ઓને થવા દીધું. પેલી વાભરે એવરી, ઓહો હવે મારે ફરી લગ્ન કરવા પડશે. ગલી નંબર 425, સતરાલ ચોકડીથી આગળ, કડી કલોલ રોડ, વૃંદાવન સોસાયટી, બંગલા નંબર 22માં રહું છું. કોઈને વિચાર હોય તો ઓટો મારજો. વાહ ભાઈ વાહ, કેટલો હોશિયાર, ખરો હોશિયાર, ખરો ભાઈ. અમને પહોંચાય, બહુ પાવરફુલ ભાઈ. એનો હગઈ થાય અને શરૂમાં જે જલસા કરવા હોય એ કરી લેજો. પછી કાઠું પડે, પછી જૂની વાતો યાદ કરવાની નહીં કે પહેલાં તો તમે મને ઓમ, પહેલાં તો તમે મને ઓમ. દાડમ 10 વાર લવ્યું કહેતા, હવે લવ્યું અભરે 10 વર્ષ થાય. એટલે એવા વેમમાં પડવાનું નહીં. તો બહેનો, જિંદગી, સંસાર એ રોજ એક જેવો ના હોય. તમારી અપેક્ષાઓ, તમારો પ્રેમ, તમારી લાગણીઓ એમાં વધઘટ થાય. આજના બજારમાં, આ મોંઘવારીના યુગમાં પતિદેવો ઉપર થોડો પ્રેમ રાખજો, થોડું જતું કરજો, તો સંસારની ગાડી સારી ચાલે. ખરેખર ખૂબ મજા આવી. તમે મારી વાતો સાંભળી, ક્યાંક કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરજો, પણ સદાય હસતા રહેજો. જિંદગીને હસતા હસતા જીવો, એવી અમારી આપ સૌને વિનંતી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ. એન્જોય લાઈફ વિથ સ્માઇલ.